હવે ચોપડી બોપડી બધું મૂકી લેજો, ખાલી ઉપર જ જોયા કરવાનું, કંઈ જોવાનું જ નહીં, મટીરિયલ ફટીરિયલ કંઈ નહીં જોવાનું, બરાબર? રેડી કે? FM એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બરાબર? પણ હવે આની અંદર અકાઉન્ટ જેવું તો કંઈક દેખાય જ નહીં, બધું અલગ અલગ જ અળવિતરું દેખાય. જે છે ને તમારા સ્ટાર્ટિંગના ટાઈમથી, સ્ટાર્ટિંગનો ટાઈમ એટલે બીજું વિશ્વયુદ્ધ થયું ને એના પછીથી જે કન્ડિશન ઊભી થઈ ને એ કન્ડિશનને જોઈને જે વસ્તુ થયું ને તે તમારે ઇતિહાસ ભણવાનો છે, આખા જેટલા બી ચેપ્ટર આવશે બધાની અંદર. પણ તે પહેલાં સૌથી પહેલાં ભારતની નાણાકીય તંત્ર વ્યવસ્થા ભણવાનું છે. હવે ભારતની નાણાકીય તંત્ર વ્યવસ્થા એટલે શું તે પહેલાં જોઈ લે, પછી આ બધા સવાલ પર જાય, બરાબર? એટલે મેં અહીંયા લખું નાણાકીય તંત્ર વ્યવસ્થા. જો કંઈ બી નલ્લી વસ્તુ બી નહીં ખબર પડે ને તો તરત પૂછજો, એક વર્ડ કે હોય કે કંઈ બી. જો તમારા દેશની અંદર બે ટાઈમ માટેના નાણાંની જરૂર પડે, એક ટૂંકા ગાળા માટેની અને બીજી લાંબા ગાળા માટેની. હવે જે ટૂંકા ગાળા માટેની જરૂરિયાત હોય ને તે તમારું નાણાં બજાર પૂરું પાડે, અને જો તમારા લાંબા ગાળાની જરૂરિયાત હોય ને તો શેર બજાર પૂરું પાડે. નાણાં બજાર ને શેર બજાર બંને અલગ વસ્તુ છે. નાણાં બજારના સાધનો જો તમે સાંભળેલા હોય ને તો ટ્રેઝરી બિલ સાંભળેલ છે, આવું રેપો રેટ, બરાબર? રિવર્સ રેપો રેટ, પછી ટ્રેઝરી બિલ, બીજા નામ બી યાદ નહીં આવ્યા કરે, બરાબર? એવા શું વાણિજ્ય પત્ર, વિનિમય પત્ર, હા વેરી ગુડ. એ બધા જે નામ છે તે તમારા નાણાં બજારના સાધનો છે. જે શેર બજારના સાધનો છે તે તો તમને ખબર પડવા જોઈએ. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બેંક લોન, આ બધા તમારા કેવા પ્રકારના છે? શેર બજારના. તો જો તમારા બજારની અંદર એટલે કે આખા દેશની અંદર બે પ્રકારના નાણાંની જરૂર પડે. પહેલું ટૂંકા ગાળા માટેની, અને એ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત જે પૂરું પાડે ને તે બજારને કહેવાય નાણાં બજાર. એની અંદર આ પ્રકારના નાણાં બજારના અલગ અલગ સાધન આવે. તમે કદાચ સવાલ વાંચ્યો હોય તો એવો, અને એ જે સવાલ છે એટલે એ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાની અંદર જેટલા બી પૈસાની જરૂરિયાત પડે એ બધા તમારા શેર બજાર કહેવાય. અને શેર બજારની અંદર આ ચાર વસ્તુ આવશે: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર ને બોન્ડ બી એની અંદર આવી જશે, બેંક લોન બી આવી જશે. આ બધી વસ્તુને મળીને જે એક આખું તંત્ર ઊભું થાય ને તેને કહેવાય નાણાકીય તંત્ર. ખબર આટલું બધાને? અને ટૂંકા ગાળા, લાંબા ગાળા, ટૂંકા ગાળા એટલે નાણાં બજાર, લાંબા ગાળા એટલે શેર બજાર. આ બધાની જામીનગીરીઓનો ભેગું કરીને જે એક તંત્ર ઊભું થાય તે તમારું નાણાં તંત્ર. આપણા ભારત દેશની અંદર આવું છે, કોઈ બીજા દેશની અંદર ગમે તેવું હોઈ શકે. ટૂંકા ગાળા માટે બી એ લોકોનું શેર બી હોઈ શકે, કાં તો કંઈ એ લોકોની પોતપોતાની કન્ડિશન બી હોઈ શકે, બરાબર? પણ આપણા ભારત દેશનું આવું છે. અને આ સવાલ પાછો પૂછાતો બી છે, હા, મોસ્ટ ટાઈમ બી છે, ધ્યાનમાં રાખજો. ચાલો પછી હવે નાણાં કાર્ય. નાણાં કાર્ય એટલે કે પૈસાથી કેવી રીતના કામ લેવાના તે. હવે નાણાં કાર્યમાં છે ને ખાલી આટલી જ વસ્તુ નથી કે તમારા પાસે પૈસા છે, ધારો કે તમારા પાસે 50 રૂપિયા છે, તમે એ 50 રૂપિયા કેવી રીતના વાપરવાના, બસ એટલું જ નહીં. તમારી પાસે જે 50 રૂપિયા છે એ 50 રૂપિયાને તમે વધારવાના કેવી રીતના, અથવા તો મેં તમને એમ કે પહેલાં જે 50 રૂપિયા મળ્યા તે 50 રૂપિયા તમે લાવવાના કાંથી. એટલે પહેલાં તો પૈસા મેળવવાના, પછી એ પૈસાનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો, એ ઉપયોગ કરીને એમાંથી જે પૈસા કમાય ને તેનું પાછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર? એનું કાર્ય એટલે નાણાં કાર્ય. નાણાં કાર્ય એટલે ખાલી પૈસા પરથી કામ કરાવવાનું એવું નથી. એટલે જ છે અહીંયા જો મૂડીની પ્રાપ્તિ, ઉપયોગ અને કમાણીના સંચાલનને શું કહેવાય? નાણાંનું કાર્ય. એટલે કે જો તમને સાદી ભાષામાં કેમ ને તો પૈસા ક્યાંથી મળશે, એનો ક્યાં ઉપયોગ કરવું, અને ઉપયોગ કરવા પછી જે પૈસા કમાય ને તેને પાછું ક્યાં ઇન્વેસ્ટ કરવું, એનું કાર્ય એટલે નાણાં કાર્ય, બરાબર? ક્લિયર ખબર પડે? એકદમ સાદી સિમ્પલ વસ્તુ છે. હવે જે આ નાણાં કાર્ય કરવાનું તેના માટે અમુક નિર્ણય લેવા પડે. એ નિર્ણય લેવા માટે છે ને અમુક અભિગમ વિકસાવેલા હતા. એ અભિગમની અંદર બે પ્રકારના અભિગમ છે. એક રૂઢિગત અભિગમ ને બીજું બિન રૂઢિગત, એટલે કે ચાલુ અત્યારના અભિગમ જે છે તે. રૂઢિગત અભિગમ એટલે કે જે જૂના ટાઈમના લોકો હતા ને, બધા જૂના પુરાણા વિચારવાળા, તે લોકોના અભિગમ એટલે રૂઢિગત અભિગમ. એ છે ને લગભગ 1890 સુધી કે એવા કંઈક વર્ષ સુધી ચાલેલા. એના પછીથી આપણા નવા આવી ગયા જે બજારની અંદર જરૂર પડી તે. હવે એની અંદર તમે જોહે ને તો તમને ખબર પડે કે એ કેમ નકામના છે અને હાલમાં કેમ બદલવાની જરૂર પડી તે ખબર પડે. પહેલાં તો પૈસા પાસેથી કામ કરાવવાનું નાણાં કાર્ય એ આટલી વસ્તુ નહીં મળે, બહુ લાંબી વસ્તુ છે. એના માટે અમુક અભિગમ વિકસાવેલા હતા. અભિગમ એટલે ખબર પડે કે નહીં પડે? અભિગમ એટલે કોઈક વિચાર. જેમ કે તમારો વિજ્ઞાનની અંદર પ્રયોગ આવે ને કે પાયથાગોરસનો, તમારું આ જે A B C છે, તમે A થી લઈને C સુધી જવા માંગતા હોય અને A B ને C માં જાય તેના કરતાં AC જાય તો તે તમારું વ્યવસ્થિત કહેવાશે, નજીક કહેવાશે, ટૂંકું કહેવાશે. આવી રીતના પાયથાગોરસે પોતાનો એક અભિગમ ડેવલપ કર્યો કે જે તમે આખું લાંબુ એમ કરીને L શેપમાં જાય એના કરતાં ક્રોસમાં જશે તો તે તમે જલ્દી પહોંચશે. એવા બધાએ પોતપોતાના અભિગમ આપ્યા કે જેમ કે તમને પૈસાની જરૂર પડે તો પેલાને મારીને પૈસા લઈ લો, કોઈ અભિગમ આવો બી બનાવી શકે. ખબર આટલું? જો તમે સ્કૂલમાં કોલેજમાં કંટાળો આવતો તો કોઈને ચીડવો, કોઈને મારો, આવા બધા પોતપોતાના અભિગમ ડેવલપ કરી શકે. પણ અત્યારે આપણે જોવાના છે જે વાસ્તવિકતામાં જૂના લોકો માનતા. જૂના લોકો એવું માનતા કે આપણે પૈસા ક્યાંથી મેળવવાના ને તે બહુ મહત્વનું છે, પૈસા કેવી રીતના વાપરવાના તે મહત્વનું નથી. પણ હાલના ટાઈમમાં તમને ખબર છે વાપરવાનું બહુ વધારે મહત્વનું થઈ ગયું છે. અને એ પૈસામાંથી એ લોકો જે કમાઈને એ લોકો ખાલી સંપત્તિ જ વસાવતા. એટલે તમને જોયું ને તો જૂના ટાઈમના લોકો ખાલી સોનું લયા કરતા, જમીન લયા કરતા,
એ લોકો નવા ધંધામાં ઇન્વેસ્ટ કરવાનું વિચારે જ નહીં. અત્યારના ટાઈમે તમે શું કરે, પૈસા આવે એટલે ક્યાં ઇન્વેસ્ટ કરીએ, ક્યાંથી પૈસા વધારે આવે તેવું વિચારે. એટલે જે રૂઢિગત અભિગમ હતું ને તે જૂનું ખાલી એવું જ વિચારતું કે પૈસા કેવી રીતના મળશે, બસ એના સિવાય બીજું કંઈ વિચારતું નહીં. એટલે એ અભિગમ નકામનું થઈ ગયું. પણ જે રૂઢિગત અભિગમની લાક્ષણિકતા એટલે ખબર, આટલા વર્ષથી તમે સવાલના જવાબ લખે, લાક્ષણિકતા એટલે લક્ષણ એટલે તત્વ એટલે ઘટક એટલે આ બધું એક જ વસ્તુ છે. એવી વસ્તુ કે જે સાબિત કરે કે એ રૂઢિગત અભિગમ છે. જેમ કે મેં તમને એમ પૂછું કે કોઈ છોકરી કેવી રીતના ખબર પડે કે કોઈ છોકરી છે, અને એના લક્ષણ કહેવાના હોય તો તમારે કે એના લાંબા વાળ હોય, છોકરી જેવા કપડાં પહેરેલા હોય, બરાબર, તો એ છોકરી કહેવાય. તો જો તમને પૂછું છોકરી એટલે કોણ, તો તમે એની લાક્ષણિકતા કહી, ખબર પડે. તો એવી વસ્તુ જે સાબિત કરે કે જે સવાલ પૂછ્યો છે તે એની કહેવાય લાક્ષણિકતા. એટલે જ્યારે તમે લાક્ષણિકતા લખતા હોય ને ત્યારે સારું ખરાબ બધી વસ્તુ લખી શકે, કોઈ બંધન નથી, છૂટછાટ છે બધી, બરાબર. પણ જો તમે મહત્વ લખતા હોય, ફાયદા લખતા હોય તો બધી સારી વસ્તુ લખવા પડે. જો મર્યાદા લખતા હોય, પછી એકાદ બીજું આવતું છે મર્યાદાની સાથે ગેરલાભ, મર્યાદા લખે ગેરલાભ લખે તો બધી ખરાબ વસ્તુ લખવાની, આટલું ધ્યાન રાખવાનું. પણ લાક્ષણિકતા વખતે તમે સારું ખરાબ બધું લખી શકે. હવે જે આ લાક્ષણિકતા છે તમને બાળપણથી ખબર છે મુદ્દા મોડે કરવાના તે. હવે એ મુદ્દા મોડે કરવા માટે પહેલાં તો એક નાની સ્ટોરી બનાવીએ, પછી કી લખીએ અને પછી મુદ્દા મોડે કરવાના. અમુક લોકો ડાયરેક્ટ બી મોડે કરી નાખે, બરાબર. ચાલો, તમે ધવલને તો ઓળખે ને બધા? નહીં ઓળખે? ઓળખે ને એક બધા લોકો, બરાબર. પેલા હમણાં જરીક પૈસાવાળી પાર્ટી બની ગયેલો છે, નહીં ખબર ધવલ? હા ને, તો તું નહીં ઓળખે? માની લે કે કોઈ એક ધવલ નામનો છોકરો છે, તારા મગજમાં જેવો છોકરો મનમાં બનાવવાની ઈચ્છા હોય તે બનાવી લાખ, બરાબર. આ જે ધવલ છે એ જરીક સ્કૂલના ટાઈમની વાત છે, ને બીજા ધોરણની વાત છે. બહુ કાચો પચો ધવલ, અભિ, મયંક બધા એક હાથે ભણતા હતા, બરાબર. ધ્યાનથી જોજો, આ સાચી સ્ટોરી છે. એ લોકો મને કીધેલી પછી એના મમ્મી પપ્પા લોકોએ. આ ધવલ, અભિ ને મયંક બધા એક હાથે દોસ્તાર લોકો ભણતા હતા. તો બીજા ધોરણમાં છે ને ટીચર જે હતા સામાજિક વિજ્ઞાન એ બધા જે ટીચર હતા બધા આવીને ખાલી છે ને એ લોકોને એક જ વસ્તુ કહી, આ તમારો હાથ કહેવાય, હાથનો પંજો કહેવાય, આ તમારી આંગળી કહેવાય, આ તમારું નાક કહેવાય, આવી રીતના ખબર ને શીખવાડતા તે, સમજો. તો એવી રીતના બધું શીખવાડતા હતા સ્ટાર્ટિંગમાં. પણ જે પેલો ધવલ હતો ને થોડોક ડૂબો હતો, તમને ખબર જ છે, બરાબર. અને એ જે છે ને એને યાદ જ નહીં રહેતું, નાક કહે તો અહીંયા પકડ્યા કરે, હાથ કહે તો પગ પકડ્યા કરે ને આવી રીતના હતો, બરાબર. થોડોક ડૂબો હતો, બહુ વધારે ડૂબો નહીં. અત્યારે બી હોઈ શકે, કંઈ કહેવાય નહીં. અને તો જે અભિ હતો, અભિ એકદમ હોશિયાર, ફૂલ પાવરફુલ, ના કે એટલે ના બોલે એટલે તો અહીંયા પકડી જ રહેલું એને એમ કરીને, બરાબર. એકદમ હોશિયાર હતો. પણ ધવલ જે હતો તે ડૂબો હતો. એક દિવસ ટીચર આવી પરીક્ષા લેવાની હતી એ લોકોને કે ચાલો ઊભા થઈ જાઓ. મયંકનો ઉભો કર્યો, હાથ બતાવ્યો અને પંજો બતાવ્યો, અંગૂઠો બતાવ્યો, બધું બતાવ્યું, બે ગયો વેરી ગુડ એમ કરીને હાથ પર એમ બોલપેનથી સ્ટાર આપી મૂક્યું. લે ઘેરે જઈને મમ્મીને બતાવે, બહુ ખુશ થયા કરે મયંક બી. તો ધવલની વારી આવી, બરાબર. ધવલને પૂછ્યું, ધવલ નાક એટલે અહીંયા પકડ્યા કરે પાછો, ને એ બાજુમાં જ બી બેહેલો, અભી બહુ ગરમ થયા કરે, પેલો હાથ પકડ્યો, પાછું કીધું નાક, અંગૂઠો પકડ્યા કરે, બરાબર. પછી એમ કીધું કે પાછું નાક, તો પગનો પંજો પકડ્યા કરે. બિચારો બહુ ડૂબો હતો, ને પેલો અભી ગરમ થઈ ગયો, એમ કે નાક ધવલા નાક એમ કરીને, ને ધવલ નહીં બોલાવ્યો, હું બોલાવ્યું ધવલા. શું કીધું એને? નાક ધવલા. આવી રીતના તમારે યાદ રાખવાનું, બરાબર. બિચારા ધવલને એવું નહીં કહેતા, હા ને. ચાલો, ના પરથી નાણાંની પ્રાપ્તિ પર ભાર. જોજો હવે આવી રીતના તમે યાદ રાખે ને તો તમારા મિસ નહીં થાય કોઈ બી મુદ્દા. તમે જો ડાયરેક્ટ બી ગોખી શકે, બહુ ઘણા લોકો શું કરે લાઈનમાં બી ગોખી કાઢે. જો લાઈનમાં તમે ગોખે ને વચ્ચે એક મુદ્દો ભૂલી ગયા ને તો બીજા નીચેના યાદ જ નહીં આવે, હા ને. એક બોલ લાઈનમાં હોય ને યાદ આવી ગયા તો યાદ આવી ગયા, પણ જો પહેલો જ ભૂલી ગયા ને તો પતી ગયું, બીજા તો એક બી યાદ નહીં આવે. પણ આનાથી છે ને તમે યાદ રાખે તો વચ્ચેનો બી કદાચ યાદ આવી જાય. અને જો ની બી યાદ આવે ને તો તમને ખબર પડે કે ના પરથી જ કાંઈ ભૂલતા છે આપણે, અને ના પરથી ભૂલતા છે તો ધીરે ધીરે યાદ આવવાનું ચાલુ થઈ શકે, બરાબર. બીજું, આ મુદ્દા છે ને તમારી ચોપડીના ક્રમમાં નહીં હોય, ઉપર નીચે હશે, કેમ કે સ્ટોરી બનાવવા માટે કરવા પડે, બરાબર. એટલે તે પ્રમાણે યાદ રાખવાનું. ચાલો હવે અંદરની વાત કરીએ. સૌથી પહેલા નાણાંની પ્રાપ્તિ પર ભાર. જેવું કે મેં તમને કીધું, રૂઢિગત અભિગમની અંદર લોકો શું વિચારતા, પૈસા ખાલી કાંથી મેળવીએ ને બસ તે જ. હવે જો ખાલી પૈસાની પ્રાપ્તિ પર જ ધ્યાન આપવાના તો તે તમારી વસ્તુ નકામની થઈ જાય. ખાલી પૈસા લાવ્યા જ કરીએ તો એક દ્રષ્ટિએ તમારું દેવું બી વધી શકે, અથવા તો પેલા લાવેલા પૈસા નકામના બી પડી શકે. ખબર પડે? સારું ખરાબ બંને લખી શકે તમે લાક્ષણિકતાની અંદર. એ હતું તમારું રૂઢિગત અભિગમ, કે ખાલી પૈસાની પ્રાપ્તિ પર ભાર મૂકતા. પછી કંપની સ્વરૂપને કેન્દ્ર સ્થાને રાખતા. હવે જો મેં તમને એમ કેમ, તમે પૈસા પ્રાપ્ત કરવાના તો ખાલી કંપનીની, પાનનો ગલ્લોવાળો, ચાની લારીવાળો, તમે પોતાનો ધંધો ખોલે, મેં મારું ટ્યુશન ક્લાસ કરાવું, કે તમારા પેરેન્ટ્સ નોકરી કરતા હોય, બધા પૈસાનું મેનેજમેન્ટ કરે. ખબર આવું બધાને પૈસા કેટલા આવે આપણી પગારમાંથી, કેટલા ભાડું આપવાનું, કેટલું લાઇટ બિલ આપવાનું, એ બધું મેનેજમેન્ટ કરે. એ બધાને જ કહેવાય નાણાંનું કાર્ય. પણ જે રૂઢિગત અભિગમ હતું ને તે એ બધા પર ધ્યાન નહીં આપતું, એ ખાલી કોના પર ધ્યાન આપતું? કંપની સ્વરૂપ પર. જો તમે કંપની ખોલવાના હોય ને તો જ તમને પૈસાની જરૂર પડે, તો જ તમારે પૈસાનું પ્લાન કરવાનું, બાકી ઘેર માટે એવું કંઈ કરવાની જરૂર નથી. એવું મેં નથી કહેતું, એવું કોણ કહે? રૂઢિગત અભિગમ. ક્લિયર ખબર છે? કંઈ હાર્ડ નથી સવાલનો જવાબ.
પછી ઘટનાલક્ષી અભિગમ. ઘટનાલક્ષી એટલે જો કોઈ ઘટના વિશે વિચારવાનું અને પછી જ એનું મેનેજમેન્ટ કરવાનું. એટલે કે ધારો કે મારે ઘઉંનું ઉત્પાદન કરવાનું છે, એમ જ ઉદાહરણ લખતો છે. ઘઉંનું ઉત્પાદન કરવાનું છે તો મને ઘઉં માટે શું જોઈએ? પહેલાં વાવેતર કરવા માટે જોઈએ, પછી રસાયણ નાખવાનું તો તે જોઈએ, ને સિંચાઈ કરવાનું જોઈએ. બસ આટલું વિચાર્યું એટલે ઘઉંનું ઉત્પાદન થઈ ગયું. એવું જ વિચારીને કોઈ એક ઘટના વિચારે, તેના વિશે પૈસા નક્કી કરે અને તમારે એ પૈસા લેવાનું, ખાલી પ્રાપ્ત કરવાનું વિચારી લે, પછી ખર્ચો કરવાનું નહીં. જેમ કે બીજું એક ઉદાહરણ આપું તો ખબર પડે તમને. આમાં કંઈ ખોટું લાગે? પહેલાં મેં કોઈ ઘટના વિચારું, પછી એના પાસે પૈસા કાથી પ્રાપ્ત કરાતે અને પછી વાપરા, બરાબર જ છે. પણ એ બીજું શું નહીં વિચારતો તેની વાત કરીએ. જો ધારો કે મારે ઘઉં લાવવાનું છે, ઘઉંના પેલા બીજ એમ કહેતો છે અત્યારે, હા બીજ નહીં લાવે, શું લાગે મને નહીં ખબર, હા ને. તો આ જે બીજ લાવે તે બીજમાં એ લોકોએ નક્કી કર્યું કે ચાલો બજારમાં 50 રૂપિયા મળતું છે, 50 રૂપિયા લાવવાનું. પણ હાલના ટાઈમમાં લોકો શું કરે ખબર? ઓપ્શન જોવે, ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, કે કયો ઓપ્શન સસ્તો પડતો છે, કયો સારો છે સિંચાઈમાં, કયું બોરિંગ કરાવીએ કે પછી ડાયરેક્ટ કોઈના ત્યાંથી મોટરમાંથી લાવીએ પાણી, અથવા તો પછી રસાયણ લાવીએ તો કયા રસાયણ લાવીએ, રાસાયણિક કે પેલા બીજા. ખબર પડે આ વસ્તુ? હા, એ બધું. અને તો ખબર પડે એમ રૂઢિગત અભિગમ બી અહીંયા તમને બરાબર જ લાગતું હતું. પહેલાં ઘટના વિચારું, પૈસા લાવો. પણ એ ઘટનાની અંદર જે ઓપ્શન આવે ને બહુ બધા, તે હવે વિચારે, પહેલાં લોકો નહીં વિચારતા, જ્યાંથી મળે ત્યાંથી લાવી મૂકતા. બરાબર, એ હતું તમારું રૂઢિગત અભિગમ. પછી વર્ણનાત્મક અભિગમ. વર્ણનાત્મક અભિગમ ખાલી વર્ણન કરે, એટલે કે આ ઘટના થઈ ગઈ, એ ઘટના થયું તો એનું ખાલી વર્ણન કર્યું. જેમ કે ઘઉં ઉત્પાદન વખતે અમારા 50,000 વપરાયેલા હતા, બસ 50,000 વપરાય એવું નક્કી કરી દે. પણ નહીં, અત્યારના ટાઈમે લોકો જોઈ પેલા બાજુ 50,000 વપરાય તો આટલા બધા કેમ વપરાઈ ગયા, આપણે કેવી રીતના એને ઓછું કરી શકીએ એવું અત્યારે વિચારે, પહેલાં એવું નહીં વિચારતા. તમે આવું બંને તફાવત કરીને બી અંદર લખી શકે, કોઈ ખોટું નહીં આપે તમને. પછી લાંબા ગાળાની મૂડીની પ્રાપ્તિ. હવે જે આ રૂઢિગત અભિગમવાળા છે ને તે ટૂંકા ગાળા માટે પૈસા જોતા જ નહીં. આપણને જોવાનું કે આપણે વધારે ટાઈમ માટે કેટલા પૈસા લાવી શકીએ તે. અત્યારે તમે જોયું તો તમારા પેરેન્ટ્સ નેક્સ્ટ મંથ ભાડું ભરવાનું હોય તો તે બી પૈસા એડજસ્ટ કરીને રાખે. પણ આ લોકો હું આખા વર્ષમાં છેલ્લે વર્ષ સુધી કયા પૈસાની જરૂર પડે તેનું ધ્યાન આપતા. એટલે આ પદ્ધતિ નકામની થઈ ગઈ. અને રૂઢિગત અભિગમ જેટલા બી વિચાર હતા ને બધા બકવાસ થઈ ગયા. એના કારણે તમારા આધુનિક અભિગમ આવ્યા. કેવા અભિગમ? આધુનિક, જે તમારા પેપરમાં નહીં પૂછાય. પણ આધુનિક અભિગમ આવડી ગયું ને, ખબર પડી ગઈ ને તો પેલું વાંચશે તો ખબર પડી જાય કે હું ડિફરન્સ છે તે. ક્લિયર આટલું બધાને? ચાલો આગળ વધીએ. એના પછી નાણાકીય તંત્ર વ્યવસ્થાના કાર્યો. મેં તમને નાણાકીય તંત્ર આ કીધું. નાણાકીય તંત્ર એટલે આપણા ભારત દેશનું જ તંત્ર મને ખબર છે, બીજા દેશનું નથી ખબર. બરાબર, ભારત દેશના તંત્રમાં બે પ્રકારનું પૈસાની જરૂર પડે, એક ટૂંકા ગાળાની, બીજી લાંબા ગાળાની. વારંવાર કહેતો છે બધા વિષયમાં સેમ 3, 4 બધી જગ્યા કામ લાગે. જ્યાં નાણાં બજાર આવે ને એટલે તરત ખબર પડવા જોઈએ કે તમારું કયા બજાર છે, ટૂંકા ગાળાનું. અને જ્યાં શેર બજાર આવે એટલે લાંબા ગાળાનું બજાર. પાછું શેર બજારમાં બી પ્રકાર પડે, પ્રાથમિક બજાર અને શેર બજાર. શેર બજારના બે પ્રકાર, પ્રાથમિક બજાર અને શેર બજાર. શેર બજાર બી શેર બજારનો જ પ્રકાર છે, તે સમજાવું પહેલાં અહીંયા જોઈ લઉં. ટૂંકા ગાળાનું નાણાં બજાર. આ નાણાં બજારની અંદર આ બધી જામીનગીરી આવે, ટ્રેઝરી બિલ ને ટી બિલ ને એવી રીતના બહુ બધા નામ આવતા છે. બરાબર, એ બધા જે છે તે ટૂંકા ગાળા માટે. અને લાંબા ગાળાના શેર બજારની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર ને આ બધું. અને હવે આ બધાને ભેગું મળીને જે તંત્ર બને તે કયું તંત્ર? નાણાકીય તંત્ર. તો આપણે જે હવે લખવાના જવાબ તે આ બધાને લખવાના છે. એટલે આની અંદર તમે ઇક્વિટી શેર લખો, પ્રેફરન્સ શેર લખો કે કંઈ બી લખો, બધું આની અંદર ચાલશે. ક્લિયર આટલું બધાને? હા ને. એટલે જો સવાલ તમે ખાલી નાણાકીય તંત્ર વાંચ્યો હતો ને તો અહીંયા નાણાકીય તંત્ર જ લખ્યા કરતા. પણ હવે તમારી પાસે બહુ બધી વસ્તુ છે લખવા માટે. ટ્રેઝરી બિલને લગતું જે આવડતું તે લખી શકે, ઇક્વિટી શેરને લગતું જે આવડે તે લખી શકે. બરાબર, પણ મુદ્દા પ્રમાણે. હા ને. હવે બીજી વસ્તુ શું કહેવાનું હતો? શેર બજારવાળું. જોજો અહીંયા આ જે શેર બજાર છે તેમાં બે પ્રકારના બજાર હોય, એક પ્રાથમિક બજાર ને બીજું શેર બજાર. પ્રાથમિક બજાર એટલે કે જ્યારે સૌ પ્રથમ વખત જામીનગીરી બહાર પાડે ને તે બજાર. તમને યાદ હોય તો આઈપીઓ લગાડવા માટે તમને કહેતો હતો. એ આઈપીઓ શું હોય? કંપની નવા શેર બહાર પાડતી હોય ને ત્યારે એ આઈપીઓ બહાર પાડે, ઇનિશિયલ પબ્લિક ઓફર, પબ્લિકને ઓફર આપે. બરાબર, કેમ આટલી લેટ? તો બીજી હલાવતા નહીં જરાક બી, તે ત્યાં બેસી જાય ને વિડીયોમાં આવી જતા તો ફેમસ થઈ જતા કે નહીં? આપણા 400-500 લોકો તો જોવાના જ કે. ચાલો, ક્યાં હતા આપણે? શેર બજારના પ્રાથમિક બજાર. પ્રાથમિક બજાર એટલે સૌથી પહેલી વખત બહાર પાડેલું હોય ને, જેમ કે અહીંયા આવતું છે વિડીયોમાં જોતો. હા ને, ધારો કે ટાટા કંપનીવાળા છે, ટાટા કંપનીવાળા પોતાનું પહેલી વખત શેર બહાર પાડે ને તો એ લોકોએ નક્કી કર્યું કે અમારા 5 લાખ શેર છે, એ 5 લાખ શેર બહાર પાડવાના છે 10 રૂપિયાના ભાવે. બરાબર, તો એ 10 રૂપિયાના ભાવે બહાર પાડવાના તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે 5-5 હજારના સેટ બનાવી દે. બરાબર, એ 5-5 હજારનો સેટ, એક સેટ 10 રૂપિયાનો છે એટલે કેટલા થઈ ગયા? 50,000 થઈ ગયા. એટલે 5-5 = 25, કેટલા બેચ બને? એવા 10 બેચ બને. હા ને, 50-50 હજારના કેટલા બેચ બને? 10 બેચ. તો બજારની અંદર ઓફર આપી કે અમારા 10 બેચ બહાર પડતા છે. આ જે 10 બેચ બહાર પડ્યા ને તેને જ કહેવાય આઈપીઓ. ખબર પડે? તમે જે ભણતા ઇન્વેસ્ટ કરતા છે તે આઈપીઓ બહાર પડ્યા. હવે આ 10 વસ્તુ લેવા માટે કેટલા હજાર લાખો લોકો એપ્લાય કરે. હા ને, માની લો કે આપણે ઓછા જ લે, 100 લોકોએ એપ્લાય કર્યા. બરાબર, આ 100 લોકોમાંથી કેવા લોકોએ તે જો
આ સૌથી પહેલાં કંપનીવાળા બી અપ્લાય કરી શકે, પછી મ્યુચ્યુઅલ ફંડ સાંભળ્યું છે બધાએ, આ મ્યુચ્યુઅલ ફંડવાળા અપ્લાય કરી શકે અને આપણા જેવા આમ જનતા લોકો અપ્લાય કરે. તો આમાં શું નક્કી હોય ખબર? આ જે 10 છે ને તેમાંથી કંપનીવાળાને 20% ફિક્સ, કંપનીવાળાને 20% આપી જ લેવાના, એમાંથી 20% તે એ લોકોના જ. પછી મ્યુચ્યુઅલ ફંડવાળાને 30% ફિક્સ, બાકીના બચ્યા 50% કોની વેચી દેવાના? રિટેલર, એટલે કે આપણા જેવા લોકોને. હા ને, એટલે આ 10માંથી બી પહેલાં અમુક તો ફિક્સ આ લોકોમાંથી જ નીકળી જાય. તમને ખબર હોય તો ST SCની સીટ આવે ને તેવી રીતના બાકીના બચે તે આપણા માટે બચે. તો આપણા જેવા 100 લોકોએ અપ્લાય કર્યું હોય અને આપણા માટે ઓપ્શન જ 2 બચ્યું હોય તો એ 100માંથી કોઈ બી 2 જ મળે નસીબથી. ખબર પડે? અને એક વસ્તુ, ધારો કે કોઈ એક વસ્તુ છે બજારની અંદર 1 રૂપિયાની છે અને એ એક જ છે, એને લેવા માટે બહુ બધા લોકો કહે કે મને જોઈએ તો 1 રૂપિયાનો ભાવ, એક વસ્તુનો ભાવ કેટલો વધી જાય. એટલે તમે જોઈને તો જ્યારે એ 10 રૂપિયાનું નક્કી કરેલું હોય ને, પણ જ્યારે બજારની અંદર એ આવે, તમે તો 10 રૂપિયા જ લગાવેલા છે ને અચાનક એ 20 રૂપિયા થઈ જાય, ડબલ થઈ જાય. આ જ કારણ છે, કેમ કે આટલા બધા લોકોને એની જરૂર છે. ખબર પડે? તો જે પહેલી વખત બહાર પડે તે કયું? પ્રાથમિક બજાર. હવે આ જે ટાટા કંપનીના શેર બજારમાં બહાર પડી ગયા એના પછી તમે એ ખરીદી વેચાણ કરી શકે. તો જે તમે પ્રાથમિક બજાર પછી શેરનું ખરીદ વેચાણ કરી શકે ને તે તમારું કયું બજાર? શેર બજાર. ક્લિયર થાય આટલું બધું? હા ને, બસ આટલું નોર્મલ વસ્તુ છે. અને હવે કદાચ IPO તમને વધારે સારું ખબર પડે. ચાલો હવે આગળ વધીએ આપણે નાણાકીય તંત્ર વ્યવસ્થાના કાર્યો. પહેલાં તો એની કીની વાત કરીએ કે ચાલો જો હવે છોકરાઓની વાત થઈ ગઈ, છોકરીની વાત કરી નાખીએ આપણે. બરાબર ને દિયા? દિયા આગળનો વિડીયો જોઈ લેજે. બેંકમાં આવતી કે કાં આવતી કે ગાડી બગડી ગયેલી કે પછી ગરબા નાચીને પગ દુખી ગયા તારા? હા, અચાનક હારા થઈ ગયા. ચાલો જો તો કોની વાત કરીએ? પ્રાચીની વાત કરીએ. દિયા આવી તો દિયાને કેવી રીતના છોડવાના? બરાબર, પ્રાચી, દિયા, તારું નામ હું? ટ્વિંકલ, લિટલ સ્ટાર. બરાબર, દ્રષ્ટિને દુઃખી કર્યા છે, એનું નામ નહીં લે. ચાલો 3 જણ છે આ બંને, 3 એકદમ બેસ્ટા. બરાબર, એકદમ પાવરફુલ બેસ્ટા. એટલા પાવરફુલ બેસ્ટા કે સાંભળજો, ટ્વિંકલને ભૂખ લાગે ને તો દિયા ખાઈ લે ને તો ટ્વિંકલનું પેટ ભરાય, એટલા ખાસ એકદમ બેસ્ટી. હા ને, સાંભળી લેજો આટલા બેસ્ટી લોકો. તો હવે એક કન્ડિશન થયું કે આ લોકો M.Com ભણતા હતા. બરાબર, M.Com ભણતા હતા ને તો આગળ PhD કરીએ કે નહીં કરીએ એવું વિચારતા હતા. અને તો બેહેલા 3 એક ગાર્ડનની અંદર બેહેલા ખાઈ નિર્ણય લેવાના, ચાલ હારા. તો જે પ્રાચી હતી તે તો તૈયાર, એના પર પૈસાવાળા, એના તો મેરેજ થઈ ગયેલા એટલે બહુ પૈસા એના પર. ને એટલે એણે નક્કી કરી રાખેલું કે ચાલ મેં તો આગળ ભણવાની છે, PhD કરવાની છે. બરાબર, દિયાનું બી કંઈ ટેન્શન નહીં હતું, એને નોકરી બોકરી ચાલુ એટલે એ બી ચાલુ જ કરી મૂકે, મારે કોઈ ટેન્શન નહીં મળે. પણ તકલીફ કોને હતી? ખાલી ટ્વિંકલને. એક તો ઘેરથી ભણવામાં માંડ મોકલતા છે, PhD તો શું કરાવવાના આવી રીતના. હા ને, તો ટ્વિંકલનું જરીક ટેન્શન હતું. બધા એ લોકો ખુશ 3 બેસીને વાત કર્યા કરે. પેલી એમ કે હા મેં તો ભણા એમ કરીને. પછી બંને મળી, ટ્વિંકલ કંઈ બોલ્યા ને કે શાંતિ બે રેલવી ચાલી એમ લપસપ કરીને. બરાબર, તો બંને પૂછ્યું એને તું શું કરવાની છે બેન? કરીએ ને આપણે ભવિષ્યમાં એમ કરીને આગળ ભણવાના કે નહીં ભણવાના? તો પેલી એમ કે જોઈએ ભવિષ્યમાં. શું કરીએ? જોઈએ ભવિષ્યમાં. બરાબર, એવું કહીને એણે વાત ત્યાંથી જ આગળ વધારી દીધી, જોઈએ ભવિષ્યમાં. બરાબર, એવી રીતના યાદ રાખજો. હવે કીની અંદરની વાત કરીએ. લખતા શું છે આપણે તે જોજો. નાણાકીય તંત્ર વ્યવસ્થાના કાર્યો. મોસ્ટ ટાઈમ પી સવાલ છે, 99% ચાન્સ છે કે તમને પેપરમાં દેખાય આ સવાલ. બરાબર, અને પહેલું જોજો, જોખમના સંચાલનમાં મદદરૂપ કરે. આ જે બધી વસ્તુ લખી છે ને એ બધી વસ્તુ જોખમમાં કેવી રીતના મદદ કરે? ધારો કે આજે મેં કંપની ચલાવતો છે, મને પૈસાની જરૂર પડે તો મેં ડિબેન્ચર બહાર પાડી શકું, લોકો પાસેથી પૈસા લઈ શકું. બરાબર, બીજી રીતના એ નહીં કામ લાગ્યું, બેંકમાં જઈને મારી ક્રેડિટ પર લોન લઈ શકું. બરાબર, આ બધી રીતના મને કોણ હેલ્પ કરે? નાણાકીય તંત્ર. પણ નાણાકીય તંત્રમાં આવતું હું હોય તે જ નહીં ખબર હોય ને તો નહીં લખાય સવાલનો જવાબ. પડે ખબર આટલું બધાને? હા ને, નાણાકીય તંત્રની અંદર જે આટલી જામીનગીરીઓ આવે, જો મને ટૂંકા ગાળા માટે કોઈ તકલીફ પડી હોય, ટૂંકા ગાળાનું કંઈ સંચાલન કરવાનું હોય તો ટૂંકા ગાળાની જામીનગીરી મદદરૂપ થાય, અને જો લાંબા ગાળા માટે સંચાલન કરવાનું હોય તો લાંબા ગાળાની જામીનગીરી મદદરૂપ થાય. એમાં 3 પ્રકારનું પદ્ધતિ આવે. આ 3 શું છે એની પદ્ધતિ? 3 પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય. પહેલું હેજિંગ, બીજું વૈવિધીકરણ ને ત્રીજું વીમો. પેલા 2 સમજાવું પછી આ સમજ પડે. વૈવિધીકરણ એટલે જુદું છૂટું પાડવાનું. જેમ કે મેં તમને એમ કેમ તમે સ્ટોકમાં પૈસા લગાડવાના, 1 લાખ રૂપિયા છે તમારી પાસે. બરાબર, તો હું તમે એક જ સ્ટોકમાં લગાડી દે, કંઈ ગેરંટી નહીં મળે ને. તો તમે શું કરે? રિસ્કથી બચવા માટે થોડુંક અલગ કંપનીમાં લગાડે. હજુ જો થોડુંક હાઈ લેવલનું નોલેજ હોય ને તમારે તો સેક્ટર બદલે. તમે સેક્ટર એટલે અમુક રેલવેના સેક્ટરમાં લગાડે, અમુક ખેતીવાળા સેક્ટરમાં લગાડે, અમુક ડિફેન્સ સેક્ટરમાં લગાડે, એમ સેક્ટર બી છૂટું પાડે તમે. બરાબર, જો પૈસા વધારે નોલેજ હોય તો એક જ જગ્યાએ લગાડવાની જગ્યાએ તમે એનું વૈવિધીકરણ કરે, અને વૈવિધીકરણ કરીને તમે જોખમ બચાવી શકે. એટલે કે થોડાક પૈસા તમે ઇક્વિટી શેરમાંથી લો, થોડાક પૈસા ટ્રેઝરી બિલ પ્રમાણે લો, થોડાક પ્રેફરન્સ શેર લો, થોડાક બેંકની લોન લો. એમ કરીને તમે કરશે ને તો તમે તમારા જોખમનું સંચાલન કરી શકે. હવે જો થોડુંક ડીપમાં જામ તો કેવી રીતના તે સમજો. જો ડિબેન્ચર તમે બહાર પાડે ને તો ફિક્સ તમારે પૈસા આપવા જ પડે. બરાબર, જો મેં બધા પૈસા ડિબેન્ચરમાંથી જ લેમ, 1 લાખ રૂપિયાના પૈસાની જરૂર છે, મેં ડિબેન્ચરમાંથી લીધા, મારે 10% એટલે 10,000 આપવા જ પડે. ધારો કે આ મહિને કે આ વર્ષે મારી કંપની ખોટમાં ગઈ તો
મારે તો પેલા લોકોને આપવાના જ કે નહીં 10,000, અને તો એવા કન્ડિશનમાં જો મારા પાસે ઇક્વિટી શેરમાંથી થોડાક પૈસા હોય તો ઇક્વિટી શેરવાળું તમને ખબર છે ખોટમાં ગયા તો એ લોકોને કંઈ આપવાનું નહીં, અને એટલે જો તમે વૈવિધ્યકરણ કરવું હોય તો બધી કન્ડિશનમાં તમે સચવાઈ રહે, ખબર પડે હવે. અને એના પછી વીમો તો બધાને ખબર જ છે, અને કોઈ બી કન્ડિશનમાં કંઈ બી નુકસાન થાય તેના માટે પહેલાંથી ઇન્સ્યોરન્સ લઈ રાખો. જેમ કે કંપની છે, કંપનીની અંદર તમે કોઈ મશીન લીધી છે, એ મશીન બગડી જાય એ પહેલાં જ એનો વીમો લઈ લો. તમારી દુકાન છે, દુકાનમાં આગ લાગવાની શક્યતા છે તો પહેલેથી જ વીમો લઈ લો. ખબર પડે ને આટલું? વીમો તો ખબર છે, એમાં ડીપમાં નહીં જવાનું. પછી હેજિંગ છે ને, 2 પ્રકારનું બજાર આવે, એક વાયદા બજાર અને બીજું શેર બજાર. જો બધા બજાર અલગ અલગ છે, વાયદા બજાર ને શેર બજાર. તમે ટ્રેડિંગ સાંભળેલું છે કે ટ્રેડિંગ, F&O, ફીચર એન્ડ ઓપ્શન, આ બધું સાંભળ્યું ને? આ બધું શું હોય તે સાંભળો. આ જે શેર બજાર છે, શેર બજારમાં તમે શું કરે? વસ્તુ ખરીદે, વસ્તુ વેચે, બસ વાત પતી ગઈ. બરાબર? અહીંયા સમજાવજો. તમે ટાટા કંપનીના 50 શેર લીધા છે 100 રૂપિયાના, એટલે કેટલા હજાર રૂપિયા લીધા? 5,000ના. ધારો કે એ ભાવ વધીને 100 રૂપિયાથી થઈ ગયો 200 રૂપિયા, એટલે તમને કેટલા રૂપિયા મળી જાય? 10,000. તમે વેચી દીધા અને પ્રોફિટ કમાઈ લીધું. આ તમારું શેર બજાર. બરાબર? જો એ જ કન્ડિશનની સામે આ 100 રૂપિયાના 50 રૂપિયા બી તો થઈ શકે, તો 5,000ના કેટલા બી થઈ શકે? 2500 બી થઈ શકે, એટલે ઘટી બી શકે. તો આ રિસ્કથી બચવા માટે મેં આ જે ટાટા કંપની છે ને, ટાટા કંપનીનો F&O લેવા. F&O એટલે ટ્રેડિંગની અંદર કામ લાગે, ફીચર એન્ડ ઓપ્શન, વાયદા બજારની અંદર. આમાં મેં એવો વાયદો કરા કે જો ટાટા કંપનીના સ્ટોક 50 રૂપિયાના ભાવે ભવિષ્યમાં જાહે ને તો મેં 50 રૂપિયાના ભાવે ખરીદવાનો વાયદો કરું, અને અત્યારે જ મેં 100 રૂપિયાનો વેચી દેતો છે. આવું સાંભળ્યું અજીબ લાગે? કોઈ વસ્તુ ખરીદવા પહેલાં જ તમે વેચી દઈ, અને આવું જ થાય શેર બજારની અંદર. એટલે જ આમાં બધા ધોવાઈ જાય. અને સાંભળજો પાછું, જેમ કે આ પેન છે, બરાબર? આ પેન મેં એક ખરીદેલી છે 10 રૂપિયાની, આવું છે કે વિડીયોમાં, અને આ એક પેન મેં 10 રૂપિયાની ખરીદું, કદાચ ભવિષ્યમાં એનો ભાવ વધે તો વેચવા માટે 20 રૂપિયાની ખરીદેલ છે. સેમ પેન છે, સેમ પેન તમારી પાસે છે, મેં તમને અત્યારે વેચી દેમ, એટલે કે વેચવાના 100 રૂપિયા આપી લીધા મેં તમને, બરાબર? અને ભવિષ્યમાં એમ કેમ જો 50 રૂપિયાનું થયો ને તો મેં ખરીદી લેવા, તો જો મેં 50 રૂપિયાનું પછી ખરીદતો છે, વેચતો અત્યારે 100 રૂપિયામાં છે, તો વચ્ચે 50નું મને પ્રોફિટ થતું છે. ખબર પડે આટલું? એટલે મેં 100 રૂપિયાનું અહીંયા વેચા અને અહીંયા શેર બજારની અંદર 50 રૂપિયાનું ખરીદા. એટલે હવે જો ભાવ વધ્યો તો આમાં પ્રોફિટ મળે, ભાવ ઘટ્યો તો આમાં પ્રોફિટ મળે. આવી રીતના 2 બજારની અંદર એને કહેવાય હેજિંગ. ખબર પડે? આને કહેવાય હેજિંગ. 2 જગ્યાએ એક હાથે ઓર્ડર મૂકે તે. એટલે મેં કીધું પેલો સવાલ મળી જાય ને તો આખું ડિટેલમાં તમને સંભળાવું. બરાબર? એ છે આવી રીતના તમે જોખમનું સંચાલન કરી શકે. પણ જે આટલી મેં બધી વસ્તુ વાત કરી તે બધું શેમાં આવી જાય? શેર બજાર કે નાણાં બજારની અંદર. એ તમે હવામાં નહીં કરી શકે, અને એ બધું શેની અંદર સમાયેલું હોય? નાણાકીય તંત્રની અંદર. પછી આગળ બીજો મુદ્દો, એક પક્ષીય માહિતીના પરિણામને પહોંચી વળવામાં મદદરૂપ. ધારો કે કંપનીમાંથી તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા છે. હવે ઇન્વેસ્ટમેન્ટ કરે તો બધા કંઈ ગ્રુપમાં મળીને નથી કરવાનો, પોતપોતાની ઈચ્છાથી પોતપોતાની મરજીથી કરે. બરાબર? હવે જો મેં કંપની સુધી પહોંચી જ નહીં શકતો, આપણે તમને ખબર છે કે બધા એપ્લિકેશનથી બધું અપ્લાય કરી દે, બધા શેર ખરીદી લે. જો તમે કંપની સુધી પહોંચી જ નહીં શકવાના હોય તો તમે એકલા ઇન્વેસ્ટ કેવી રીતના કરવાના? હવે એ એકલા ઇન્વેસ્ટ નહીં કરી શકે, એના માટે તમને બધી ડિટેલ જોઈએ, અને એ બધી ડિટેલ તમને આ લોકો પૂરી પાડે. એક તો RBIની સાઇટ પર, બીજું સેબીની સાઇટ પર. બરાબર? અને આ બંને ઉપરથી તમને નહીં મળ્યું. RBI અને સેબી તો ખબર જ છે તમને ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની અંદર જેટલી બી બેંક છે બધાએ આને જવાબ આપવા પડે, SBIને. અને સેબી એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જેટલા લોકો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા છે, જેટલા કંપની શેર બહાર પાડે, એ બધા લોકોએ કોને જવાબ આપવાનો હોય? સેબીને. એટલે આ બધાના કાયદામાં છે. તમે પછી ધારો કે ટાટા કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોય તો ટાટા કંપનીવાળાએ પોતાની આખી ડિટેલ આપેલી હોય, એ તમે આખી ડિટેલ વાંચી શકે. એ લોકોની કંપનીનો નફો, એ લોકોની કંપનીનું નુકસાન, એ બધું વાંચે ને પછી તમે નિર્ણય લઈ. એટલે જ્યારે એક પક્ષીય વાત આવે, એક પક્ષી એટલે એક માણસ જ્યારે ઇન્વેસ્ટ કરવાનો હોય ને તો બી તમારું નાણાકીય તંત્ર મદદરૂપ બને. એટલે એવું નહીં મળે કે તમે 50 લોકો હશે તો જ તમને નાણાકીય તંત્ર મદદ કરશે, એકલા હશો તો બી તમને એ મદદ કરશે. એટલે નાણાકીય તંત્રનું મુખ્ય કાર્ય એ જ છે કે જે એક પક્ષીય પક્ષકારો છે, એક પક્ષકારો છે ને તે લોકોના સુધી બી આપણે પહોંચીએ, તે લોકોને બી બધી ડિટેલ આપીએ. પછી આગળ ભંડોળોના એકત્રીકરણમાં મદદરૂપ. એકદમ સાદો મુદ્દો છે, કંઈ ડીપમાં જવાની જરૂર નહીં મળે. ભંડોળ એકત્રિત કરવાનું એટલે પૈસા મેળવવાના. પૈસા મેળવવા માટે બહુ બધા ઓપ્શન છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બેંક લોન, ટ્રેઝરી બિલ. બરાબર? પછી આ જે વાણિજ્યિક પત્રો છે, વિનિમય પત્રો, આ બધા, આમાંથી કોઈ બી ઓપ્શન તમે સિલેક્ટ કરો. તમારા ધંધા પ્રમાણે જેવું યોગ્ય લાગતું હોય તે બધું સિલેક્ટ કરીને એ તમે બહાર પાડો, અથવા તો બેંકમાંથી લોન લેવો. એવી રીતના તમે શું પ્રાપ્ત કરી શકે? ભંડોળ. પણ એ જે ભંડોળ પ્રાપ્ત કરવાના, એકત્ર કરવાના, તે ક્યાંથી કરવાના? નાણાકીય તંત્રમાંથી. એટલે એનો એક મુખ્ય કાર્ય એ છે કે જ્યારે જેને પૈસાની જરૂર પડે તેને ભંડોળ એકત્રિત કરી આપવાનું, અને જેના પાસે પૈસા વેસ્ટ પડેલા છે તેના પૈસા ઇન્વેસ્ટ કરાવવાના. ખબર પડે? એટલે વચ્ચે એક દલાલ જ છે. કોણ? નાણાકીય તંત્ર. જેને પૈસા ઇન્વેસ્ટ કરવાના તેના પાસેથી લઈ, જેને જોઈએ તેને આપે. આગળ વિકેન્દ્રિત ધોરણે નિર્ણય ઘડતર માટે ભાવોને લગતી માહિતી પૂરી પાડે. વિકેન્દ્રિત એટલે આ જે ભણ્યા ને વૈવિધ્યકરણ. કેન્દ્રીકરણ એટલે એક જ જણ તમને સૂચના આપતો હોય તે. વિકેન્દ્રીકરણ એટલે બધું વેચાઈ ગયેલું હોય, બહુ બધા અલગ અલગ લોકો પોતપોતાનું નક્કી કરેલું હોય તે. તો જો તમે વૈવિધ્યકરણનો નિર્ણય લેવાનો હોય ને તો એ નિર્ણય કરવા માટે તમને વિકેન્દ્રીકરણ જરૂરી છે. એટલે કે
થોડુંક મેં ઇક્વિટી શેરમાં લગાડું, થોડુંક ડિબેન્ચરમાં લગાડું, આગળ કીધું ને તેવું સેમ મુદ્દો છે. જે જેટલા બી નિર્ણય લેવાના છે તમે અલગ અલગ માટે, તેના માટે તમને આની નોલેજ જરૂરી છે, નાણાકીય તંત્રની. એના નોલેજ વગર તમે કંઈ બી ઇન્વેસ્ટ કરી શકે નહીં. પછી આગળ સાધનોની તબદીલી કરવામાં મદદરૂપ. તબદીલી એટલે એકબીજાને આપવાનું, હા ને. એટલે ધારો કે મેં ખરીદેલું છે, મેં અભિને વેચું, અભિ દિયાને વેચે, દિયા બિનલને વેચે, આવી રીતના. એ તબદીલી ક્યારે શક્ય છે? નાણાકીય તંત્ર વગર શક્ય નથી. એટલે કે તમે અહીંયા બેહેલા છે, કોઈ અમેરિકા બહુ વધારે આગળ ગયેલા ગયો, ગુજરાતમાં છે, તમે રાજસ્થાનમાં વેચવાના હોય તો રાજસ્થાનમાં બી સેલ થાય. તમને નહીં ખબર પડે કે કયા રાજ્યમાં સેલ થતું છે, પણ સેલ થાય ને કદાચ પેલા લોકોએ ખરીદેલું હોય. કોના લીધે શક્ય થયું છે? નાણાકીય તંત્રના લીધે. બાકી તમે એમ પેલું ચિઠ્ઠું લઈને જવાના નથી રાજસ્થાન કે ત્યાં વેચીને આવું, હા ને, ખબર પડે. એટલે જો સાધનોની તબદીલી કરવામાં કોણ મદદરૂપ કરે? નાણાકીય તંત્ર. પછી માલ અને સેવાના વિનિમય માટે ચૂકવણીઓની સુવિધા પૂરી પાડે. જેમ કે તમને ખબર હોય ને તો ઇક્વિટી શેર તો નહીં અપાય, પણ આ જે વાણિજ્યિક પત્ર અને વિનિમય પત્રની અંદર હુંડી આવે. હુંડી ખબર છે ને? લેણી હુંડી, દેવી હુંડી. ધારો કે મેં આને ઉધાર માલ વેચ્યો, એને 5000નો માલ વેચ્યો છે, એ એમ કે પછી પૈસા આપી લેવા આવતા મહિનામાં, તો એના પાસે મેં હુંડી લખાઈ લેવા. મેં હુંડી લખા, એ સાઇન કરીને આપે, તો 5000 રૂપિયાનું મારા પાસે એક પ્રૂફ છે કે મેં પેલી પાસેથી લઈ શકા. એના કરતાં સાદું સિમ્પલ કેમ? નાણાં બજારની સાધનમાં એક ચેક બી આવે, હા ને. ચેક ખબર પડે બધાને. આ જે ચેક છે, પેલીએ મને 5000નો ચેક આપ્યો, બરાબર, મારે અભિને પૈસા ચૂકવવાના છે, તો મેં એ ચેક એને બી આપી શકું. ખબર આટલું બધાને, હા ને. આના પાસેથી ચેક લીધું, એને આપું, એ બીજાને ચૂકવી શકે એમ. તો એકબીજાને જે આવી રીતના પૈસા ચેન્જ કરવાના છે ને, તે શક્ય બને. કોના લીધે? નાણાકીય તંત્રને લીધે. પૈસા વગર, પૈસા હાથમાં નહીં હોય, ખાલી જામીનગીરીથી જ આ શક્ય બને. અથવા તો અત્યારે એ શક્ય નહીં મળે, પણ પહેલાના ટાઈમે છે ને, પોતાના પાસે પેલા શું કહેવાય, ફિઝિકલ શેર રહેતા. મારા પાસે છે હજુ બી પપ્પાના ફિઝિકલ શેર છે. એ શેર છે ને, તમે ડાયરેક્ટ કોઈને સર્ટિફિકેટ બી આપી શકતા કે આ મારા શેર છે, 5000 રૂપિયાના છે, તું એ 5000 રૂપિયાના બદલામાં લઈ લે. આવું બધું થતું. પણ એ બધું કોના કારણે શક્ય છે? નાણાકીય તંત્ર કારણે. માલ એટલે કે ધારો કે તમારા પાસે કોઈને પાસેથી ઘઉં જોઈતા છે, ઘઉં લઈ લો, એને ચેક આપી લો, બરાબર. પહેલાના ટાઈમે એટલું બધું પ્રોપર્ટી લેવાના હોય તો શેર આપી લો. આ બધી વસ્તુ માલને સેવાના બદલામાં. પછી અહીંયા તમે સેવા એટલે વાળ કાપવા જાય, રિક્ષામાં જાય, બસમાં જાય ને, એ બધી સેવા લીધેલી કહેવાય. કંઈ બી વસ્તુ તમે લઈ નહીં, તે છતાં તમે પૈસા આપીને આવે, તે સેવા. તો વાળ કાપવાવાળાને તમે ચેક નહીં આપી શકે, એ ધ્યાન રાખજો. આ તો ખાલી એક ઉદાહરણ છે. હવે આગળ વધીએ. આ તમારા 2 સવાલ થયા પ્રાચી. મગજ ખરાબ થઈ ગયું કે છે હજુ બી? છે ને. તમારા ટીચર લોકોને પ્રોફેસરને કેવા થિયરી ભણાવે નહીં ખબર, પણ આવી રીતના ભણાવેલું ને તો તમને ભણવાનું ગમે બી. ને ચોપડીમાંથી તો ભણાવવાનું જ નહીં, ચોપડીમાંથી તો તમે વાંચી લેવાનું હોય છેલ્લે. પંદર મિનિટમાં પતાવવાનું છે બધું. ચાલો જો. હવે સૌથી પહેલાં આ બધા સવાલ સમજવા પહેલાં છે ને, તમારે છે ને બીજા વિશ્વયુદ્ધની કન્ડિશન સમજવા પડે. એ બીજા વિશ્વયુદ્ધની કન્ડિશન સમજવા પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ સમજવા પડે. આ 5 મિનિટ લેમ એમ તો છે ને, આ મુદ્દો એટલો મોટો છે ને કે મને 2 કલાક આપે ને તો ત્યારે તમને સમજાઈ શકવા. ને તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયેલા છે કદાચ. 1557માં પ્રથમ યુદ્ધ ને એવું બધું વર્ષ યાદ રાખેલા, ખબર નલ્લાવતા તે વર્ષ મને યાદ નહીં મળે, હા હજુ બી. તો આ જે છે ને, આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું તે ટાઈમે, વિશ્વયુદ્ધ એટલે ખબર છે બધા દેશ બજાયેલા તે, અને તો તે ટાઈમે છે ને યુદ્ધ પૂરું થયું ને, યુદ્ધ પૂરું થવા પછી જે બધી કન્ટ્રી હતી ને, બધી કન્ટ્રીએ મળીને આ જર્મનીના માથે પાડી દીધું. જર્મની ખબર છે ને બધાને કન્ટ્રી, જર્મનીના ભૂલના લીધે થયું એવું બધાએ કહી મૂક્યું, બરાબર. એટલે જર્મનીના માથા પર દેવું આવી ગયું કે જેટલા બી નક્કી કર્યું. એટલે એવું નહીં કે પેલાને એમ કે ભાઈ તું કાળો તો તને કાળો કહી મૂક્યો, એવું નહીં મળે. હા, આ તારી ભૂલ છે, તારે પૈસા આપવા પડે, હા ને. ખબર પડે. યુદ્ધમાં જેટલો બી ખર્ચો થયો ને, જેટલી કન્ટ્રીનો બધો ખર્ચો કોણ આપે? જર્મની. તો એ જે પ્રથમ વિશ્વયુદ્ધ કદાચ 1500ના કોઈક વર્ષમાં થયેલું, 1557 કે 75 એવું હશે. તો તે ટાઈમથી આ જર્મની 55, હા ને, તો 55થી આ જે જર્મની દેવું ભરતું છે ને, તે 2010માં આવીને દેવું પૂરું થયું છે. આટલું દેવું જર્મની દેશે ભર્યું છે. ખબર આ વસ્તુ કન્ડિશન. તો આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી ખાલી જર્મની પર દેવું બી નહીં માંગ્યું. હા, એને એમ કીધું કે તું પોતાની આર્મી નહીં બનાવી શકે, તું પોતાની કન્ટ્રીના બંધારણ નહીં બનાવી શકે, આજુબાજુમાં બોર્ડર નહીં કરી શકે. ખબર પડે. અને કોઈ દેશ પર જો પોતાની સેના નહીં હોય તો એ દેશ કેટલો કંગાલ છે તે ખબર પડી જ જવા જોઈએ, બરાબર. તો આ જર્મની થોડાક જે પીએમ બને ને, જેમ આપણા પીએમ છે ને, તેમ જર્મનીમાં કોઈ બનતા હશે, રાજા હશે કે પીએમ હશે, જે તે બનતા એક ટાઈમે આવ્યો હિટલર. હિટલર જર્મનીનો બનેલો પીએમ. એ હિટલર જર્મનીનો છે, હા ને. એ જર્મનીનો પીએમ બન્યો. આને આ બધું નહીં ફાવ્યું કે ભાઈ આવી રીતના કેવી રીતના બંધનમાં રાખવાના, અમે પૈસા તો આપતા જ છે ને. તો એણે પોતાની આર્મી બનાવવાની ચાલુ કરી. ઇલીગલ કહેવાય, કેમ કે બધાએ કોન્ટ્રાક્ટ સાઇન કરેલા ને. પછી અમુક આજુબાજુ દેશવાળાને ખબર પડી ગઈ. હવે એ ખબર પડી ગઈ તો એ લોકો પાછા ઓબ્જેક્શન ઉઠાવવાનું ચાલુ કર્યું, બરાબર. પણ પેલો નહીં માન્યો. એણે પોતાની આર્મી બનાવવાની ચાલુ કરી. બધા આર્મીથી બનાવી તો બનાવી. પછી સભા બેઠીને સભામાં નક્કી બી થઈ ગયું કે ભાઈ તમે આર્મી બનાવી શકે, અને છૂટછાટ આપી, કેમ કે દેવું તો ભરતા જ છે ને એ લોકો. એ થયું.
પણ આ ભાઈ એટલો લુચ્ચો નહીં કર્યો, આજુબાજુ બધાને લડાઈ કરવાનું ચાલુ કરી નાખ્યું, બધું છીની લેવાનું ચાલુ કર્યું. ને તો જર્મની હતું ખાલી આટલું નલ્લું મેપમાં, એ ધીરે ધીરે આ આજુબાજુ બધું જીતવાનું ચાલુ કર્યું એણે. ને એની આર્મી એટલે એટલી ખતરનાક આર્મી. તમે જો કોઈ બી અટેક પ્લાન કરવાનો ને, અત્યારે આપણે ઇન્ડિયા પાકિસ્તાનની મગજમારી થઈ, તેમાં બી તમને બધાને ખબર હતી એરથી જ બધું થયું. આ હિટલર એવું નહીં, દરિયામાંથી બી જાય, હવામાંથી બી જાય, રસ્તા પરથી બી જાય, બધી સાઈડથી જઈને ઠોકી ઠાકીને આવી લાગે. યુદ્ધ કેટલો લાંબો ટાઈમ ચાલ્યો તો બી કંઈ પરિણામ નહીં આવ્યું. આ ભાઈ 2-3 કલાકમાં બધું બધાને આવ્યા કરે, કોઈ મગજમારી કરવા નહીં, પ્લાન બન્યો, ચાલો નીકળો, મારો ને આવ્યા કરો. આની આર્મી દિવસ રાત હોતી નહીં, 24 કલાક લડતી. કોઈ બી સેના આટલી લડી જ નહીં શકતી હતી. પછી આગળ જઈને ખબર પડી ને કે આ જે હિટલર છે ને, પોતાના જે સૈનિક તેને ડ્રગ્સ આપતો. ઇન્જેક્શન મારે એટલે એ લોકોને ઊંઘ નહીં લાગે, ભૂખ નહીં લાગે ને એટલું તાકાત મહેસૂસ થાય ને. તમે આઈ મૂવી જોઈ લે, આઈ પેલું એમ કરીને એમ થતું છે, તેમાં આ વાયરસનો જિક્ર છે ને, એમાં હિટલરનું બી નામ લીધેલું છે. પેલા ખબર એક વિડીયો બતાવે કમ્પ્યુટરમાં કે પેલું ઊંધરું આવી જાય તો એટલું જોરથી ઉછળી જાય. તો જો કોઈની અંદર ડર મહેસૂસ થાય ને તો તે અલગ રિએક્શન આપે, જે નહીં કરી શકે ને તેવું બી કરી દે. તો એના કારણે આ જે આપતા ને ઇન્જેક્શન, તેનાથી અંદરથી ડરવાળા હોર્મોન્સ રિલીઝ થતા, એના લીધે પેલા લોકો લડ્યા જ કરે. હા ને, પણ એ લોકોની જીવન પતી જાય ને પછી, એ લોકોથી બીજું કંઈ નહીં થાય. એટલે એવો હતો તમારો હિટલર. અને આ હિટલરના કારણે થયું બીજું વિશ્વયુદ્ધ. આને બધી મગજમારી ચાલુ કરી ને તો પહેલા હાથે ફ્રાન્સ સાથે બીજા જોડાયા, પહેલા હાથે બીજા જોડાયા, એમ કરીને જોડાઈને જ્યારે અમેરિકા વચ્ચે પડ્યું ત્યારે યુદ્ધ ચાલુ થઈ ગયું. અને એ બીજું વિશ્વયુદ્ધ કદાચ 1857માં થયેલું. આ કદાચ પરફેક્ટ છે. હા ને, બીજું વિશ્વયુદ્ધ 1857. તમને ખબર હોય ને તો 1857માં આપણે ભારત દેશ અમેરિકાના ગુલામ હતા. હા ને, ઇંગ્લેન્ડના ગુલામ, અમેરિકા બોલી ગયો, ઇંગ્લેન્ડના ગુલામ હતા. બરાબર. તો ઇંગ્લેન્ડના ગુલામ હતા, તો જે ઇંગ્લેન્ડવાળા મતલબ કે જે આપણા ઉપર રાજ કરતા હતા ને, તે લોકોએ ભારત દેશના પેલા જે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, એ લોકોનું પૂછ્યું નહીં અને ડાયરેક્ટ કહી દીધું કે આ જે બીજું વિશ્વયુદ્ધ થવાનું તેમાં ભારત અમારી હાથે છે. પેલા લોકોને પૂછ્યા વગર જ. તો પેલા લોકોએ કીધું ભાઈ અમે તો લડવાના જ નહીં મળે તમારા હારું, એમ કરીને. હા ને, જો લડવાના હોય ને તો પછી અમને આઝાદી જોઈએ. આ યુદ્ધ પથે અમે તમારા હાથે લડવું, એ યુદ્ધ પત્યું ને પછી અમને આઝાદી જોઈએ. ખબર આટલી વસ્તુ. તો આવી રીતના તે ટાઈમે નિર્ણય લીધેલો. કોઈ વખત આપણે પાછી વાત કરું ભારત દેશનું શું થયેલું, પાછળ અંગ્રેજો આવેલા કેવી રીતના શું કરેલું, બધું મને ખબર છે. બરાબર. તો 1857માં બધા લડ્યા પાછા. અને આ વખતે એટલું ખતરનાક યુદ્ધ થયું ને, પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં બી ખરાબ યુદ્ધ થયું. અને યુદ્ધ એટલે ખાલી લડે નહીં. હા, તમને નહીં ખબર હોય ને તો કદાચ અમુક મૂવી સિરિયલમાં જોયું હોય ને, તો યુદ્ધ કર્યું, જે દેશ જીત્યો ને ત્યાંના છોકરી લોકોને બંદી બનાવીને રેપ કરે, પછી છોકરા લોકો પાસે મજૂરી કરાવે, આવી બધી કન્ડિશન, બધાને એવી રીતના ટોર્ચર કરે. જે જીતું તેનું બધું હાથમાં. એ લોકોને સૌથી વધારે ટોર્ચર છોકરીઓને જ કરતા તે ટાઈમે. હા ને, આવી કન્ડિશન થઈ. અને એ કન્ડિશનના લીધે બધા દેશની આર્મી પતી ગઈ, બધું પાયમાલ થઈ ગયું. ખાલી જે બચ્યું ને, અમુક મોટી મોટી કન્ટ્રી બચેલી હતી. આપણા ઇન્ડિયાની તો પથારી જ ફેરવાઈ ગયેલી હતી તે ટાઈમે. બરાબર. પણ તેમાં બી બધા દેશ કરતાં આપણું ઇન્ડિયા થોડુંક સ્ટ્રોંગ હતું તે ટાઈમે બી, કેમ કે આપણા ઇંગ્લેન્ડના રાજ કરતા હતા ને ત્યારે. એ બધું પછી વાત કરું. પણ એ કન્ડિશનના લીધે ધારો કે આજે વિશ્વયુદ્ધ પડ્યું, અમુક મહિનાઓ પછી છે ને બધાએ નક્કી કર્યું કે હવે જો આપણે દેશમાં ઊભું થવું હોય ને તો થોડીક કન્ડિશન સુધારવા પડે. તો એ કન્ડિશન સુધારવા માટે એક સભા બોલાવી. એ સભાનું નામ મને ઇંગ્લિશમાં ખબર છે, પેલું પ્રોફેસર વાળું વાંચ્યું છે ને, બ્રિટન વુડ કોન્ફરન્સ. હા ને, આ જરીક યોજાયેલું હતું 1944માં. આ એટલું બધું કેમ આવ્યું છે, પેલું પ્રોફેસર વાળું છે તેમાં આવતું છે એટલે બધું યાદ છે મને, ને ઇંગ્લિશમાં છે. એટલે આ બ્રિટન વુડ કોન્ફરન્સ યોજાઈ, એનું ગુજરાતીમાં નામ નહીં ખબર. 1944માં આ સભા બોલાવી. એ સભાની અંદર બધા દેશના પ્રતિનિધિત્વ જોડાયા અને પછી નક્કી કર્યું કે ભાઈ હવે આપણે શું કરવાનું. તો એ સભાની અંદર 3 વસ્તુ જે તે ત્યાં લખી છે મેં, ITO, IMF અને IBRD, આ 3 વસ્તુ માટેની અરજી મુકાઈ કે આ 3 વસ્તુ આપણે લાવીએ. આ 3 વસ્તુ શું છે તે જો. ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આખા વિશ્વની અંદર જે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય ને તે બધાને આ લોકો ઓર્ગેનાઇઝ કરે. ખબર ITO. પછી IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે કોઈ દેશને પૈસાની જરૂર પડે ને તો આ લોકો પૈસા પૂરા પાડે. અને લાસ્ટ આવ્યું IBRD એટલે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. આ જે છે ને એક નવી એવી બેંક સ્થાપિત કરવાનું, જે બેંક બધાને પૈસા આપશે. બરાબર. તો આ બધામાંથી આ જે છે ITO તે કેન્સલ થઈ ગયું. કેમ? આ માણાના લીધે. અમેરિકાવાળા એમ કે પેલું કામનું નહીં મળે એટલે એને કાઢી મૂક્યું. બરાબર. એ કાઢી મૂક્યું. આગળ જતાં એની બહુ જરૂર પડી તો આ સ્થપાયું. તમે આ સાંભળેલું જ હોય, GATT, જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ ઓન ટેરિફ. સાંભળેલું છે આવું? કોઈ જગ્યા તો વાંચ્યું જ હોય GATT, કે નહીં વાંચ્યું? કરિયર બરબાદ છે તમારું. 12માં 11માં જ આવતું છે આ બધું. આ GATT સ્થપાયું. કોની જગ્યા?
આઈટીઓની જગ્યા. કેમ? આઈટીઓ કોણે ના પાડી મૂકેલી? અમેરિકાએ. એટલે પછી આ જીએટીટી સ્થપાયું અને આ જીએટીટીમાં થોડુંક સુધારા વધારા કરીને પછી આવ્યું WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ સાંભળેલું છે બરાબર. આ જીએટીટી છે તે જ આગળ જતાં 1995ની અંદર બની ગયેલું હતું WTO. અને એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે આખા વિશ્વનું અંદર જેટલા બી ખરીદ વેચાણ થાય ને બધું આ સાચવે. જીએટીટી એક એગ્રીમેન્ટ હતું, એના પછી આ એક સ્થપાયું ને તો એગ્રીમેન્ટથી ઉપર સ્થપાયેલું કોન્ટ્રાક્ટ. હા ને, ચાલો આ બધી વસ્તુ થઈ. અને આ જે IBRD છે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, આ બી આગળ જઈને 1995ની અંદર બની ગયું WTO, વિશ્વ બેંક. વિશ્વ બેંકનું નામ મેં ભૂલી ગયો ઇંગ્લિશમાં, વર્લ્ડ બેંક, સોરી, કાંઈ ભૂલી જવાનું એમાં. વર્લ્ડ બેંક બન્યું ક્યારે? આ જે IBRD હતું ને તે જ આગળ જતાં શું બન્યું? વર્લ્ડ બેંક. અને આ જ છે વર્લ્ડ બેંક એટલે વિશ્વ બેંક. એના કાર્યો તમારા આવશે બરાબર. હવે જો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ જે છે, આ બીજું વિશ્વ યુદ્ધ થયું ને તેના પછી આ લોકોએ નક્કી કર્યું કે આપણે આવી સંસ્થા બનાવવાના. એ સંસ્થાની અંદર એ લોકોએ આવા બધા અરજી કરી, જેમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. પૈસા કોને જોઈતા છે અહીંયાથી લઈ જાઓ, એ વ્યાજ સહિત પાછા આપવાના. એ અને આ સવાલ મોસ્ટ આઈપી, આ ટૂંકનો જ છે બધી ત્રણે. આ ટૂંકનો સૌથી વધારે પૂછાતી છે અને વિશ્વ બેંકના આ કાર્યો પૂછાતા છે. આ એશિયન ડેવલપમેન્ટ બેંક કોઈ દિવસ પૂછાયેલું નથી. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે છે ને એશિયાની જેટલી કન્ટ્રી છે ને, એશિયાની કન્ટ્રી લોકોએ હળીમળીને પોતાના માટે બનાવ્યું. જેમ કે તમને આ ખબર હશે, બ્રિક્સ. ખબર છે કે નથી ખબર? નહીં ખબર તો જાનથી માર દેવા હમણાં તમને. નહીં ખબર છે? બુકમાં છે. બુકમાં છે, પણ આપણે ખાલી ગોખવા પૂરતું ગોખીએ ને. આ બધું જો સમજેલા હોય તો વધારે સારું. આ જે બ્રિક્સ છે ને એ બ્રિક્સની અંદર કેટલી કન્ટ્રી છે તે જોજો. બી એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ જે છે ને 5 કન્ટ્રી, આ 5 કન્ટ્રી લોકોએ મળ્યા અને એમ કીધું કે અમે પોતાની કન્ટ્રી મતલબ પોતે ટ્રેડ કરવું, અમે અમારા વચ્ચે જે ખરીદ વેચાણ કરવાના હોય અમે અમારા કાયદા બનાવું ને અમે જ પોતે પોતાનું ચલાવવું. ખબર પડે આટલું? ચાલતું છે ને બરાબર વિડીયો? હા ને, ચાલો. એટલે આ જે બ્રિક્સ છે, બ્રિક્સ આપણા ઇન્ડિયા બી જોડાયું. અત્યારે તો છે ને આની અંદર 47 કે 48 કન્ટ્રી જોડાયેલી છે. તે ટાઈમે આ 5 કન્ટ્રી લોકોએ મળીને ચાલુ કર્યું એટલે એ લોકોના પહેલા વર્ડ પરથી નામ અપાયું છે. અને આ ફૂલ ફોર્મ પૂછાતું છે એક્ઝામની અંદર. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના ને સાઉથ આફ્રિકા. આ ફૂલ ફોર્મ 99% ચાન્સ છે કે પૂછાઈ જાય તમને. હા ને, આ બ્રિક્સ તપાયું. બ્રિક્સની અંદર હવે જેમ કે તમને ખબર હોય ને તો કોઈ બી ટ્રેડ થાય ને તો ડોલરમાં થાય. ખબર પડે? પણ આ જે બ્રિક્સ છે, બ્રિક્સની અંદર જો અમે નક્કી કરી દે કે અમે ઇન્ડિયન રૂપીઝમાં કરવું તો અમે કરવું, પછી પેલા લોકો કંઈ બોલી નહીં શકે. અને એના જ કારણે અમેરિકા આટલું કૂદ્યા કરે અત્યારે. ખબર નહીં મળે તમને? અમેરિકા ચાઇના પર ટેરિફ લગાડ્યા કરે. રશિયા હાથે હમણાં શું થયું, એમણે કીધું કે જે લોકો રશિયા હાથે ટ્રેડ કરે ને એટલે ખરીદ વેચાણ, તો તે દેશની ઉપર અમે 500% ટેરિફ લગાડું. 500% ટેરિફ એટલે જે આઈફોન તમે અત્યારે 1 લાખનો ખરીદતા છે ને તે 6 લાખનો થઈ જાય. ખબર? આટલું ટેરિફ લગાડે અમેરિકા. આવી ધમકી આપી. હા ને, એ ધમકીનું કારણ કે પેલું એ યુદ્ધ ચાલ્યા કરે ને તે યુદ્ધ રોકવા માટે. પણ એ બધું બહુ લાંબુ થઈ જાય અત્યારે નહીં. ચાલો, તો આ જે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે પૈસા ક્યાંથી મળે અને ક્યાં ઇન્વેસ્ટ કરવાના એ બધી વસ્તુ આવશે. અત્યારે જે આ બધું લાંબુ રામાયણ કર્યું ને તે જ બધું અંદર છે, એ વાંચવાનું તમારે બરાબર. વિશ્વ બેંકની વાત કરીએ, આ કોઈ નહીં વાંચવાનું તો ચાલે. આ તો એશિયન કન્ટ્રીએ પોતાના માટે કરેલું હતું, તે નોલેજ માટે વાંચવાનું તો વાંચી શકે. તમે નોલેજ માટે કંઈ નહીં વાંચે. ચાલો જો 2 મિનિટ રાહ જોઈને રેસ્ટ લઈને વિશ્વ બેંકના કાર્યોની વાત કરીએ. પાણી પીવા પડે કે નહીં? બરાબર કે દ્રષ્ટિ નોલેજમાં કેટલો વધારો થઈ ગયો છે. હું ખબર હવે દિયાની નજરમાં મારી રિસ્પેક્ટ વધી જાય. અને આખી જીવનમાં તમે જીવનમાં ખાલી ગોખવાનું વિચારો તમે લોકો. હવે આવું બધું તમે લખે તો પેપરમાં તમને કેટલા સારા માર્ક્સ મળે તે વિચારો નહીં. તમે જે ગોખીને પોતાનું બનાવીને લખે ને તે બહુ નલ્લું બનાવીને લખે. આવું બધું હોય ને તો બનાવીને બી સારું લખી શકે તમે. ચાલો, હવે વિશ્વ બેંકના કાર્યોની વાત કરીએ. વિશ્વ બેંક કેમ સ્થપાયું તે તો હવે બધાને ખબર પડી જવા જોઈએ, કેમ કે આટલી ખરાબ કન્ડિશનની અંદર કોઈ તો એવું જોઈએ ને કે જે તમને સપોર્ટ કરી શકે. બરાબર, કોઈ બી દેશને સપોર્ટ કરી શકે. તો આ જે વિશ્વ બેંક સ્થપાયું તે કેમ સ્થપાયું, એના કામ શું હતા ને તેની વાત આપણે અહીંયા કરવાના છે. એકદમ સાદો સિમ્પલ સવાલ લાગે, જવાબ લાગે. કેમ જવાબ સાદો સિમ્પલ લાગે ખબર? આ બધું સમજ જાય તેના કારણે. હા ને, પણ એના પહેલાં આપણે એની કીની વાત કરી લે. બહુ ગંદી કી છે આ તો. ચાલો જો આ કન્ડિશન સમજો. જેને છી થાય તે છી કરી લેજો, પણ કંઈ વાંધો નહીં. હા ને, તો આ જે બીજું વિશ્વયુદ્ધ થયું ને, બીજું વિશ્વયુદ્ધ થવા પછી એક આદિવાસી લોકો જીતેલા હતા. આદિવાસી તો થોડાક અત્યારે હારા બી થઈ ગયા. આદિવાસીથી બી એકદમ પછાત વિસ્તારવાળા હોય ને, એકદમ જૂના તે લોકો જીતી ગયેલા. તો તે લોકોનું કન્ડિશનનું
કોઈ બી હોય તો કોઈ બીને મારીને ખાઈ જાય. તમને નહીં ખબર હોય ને તો સાચું જ છે. આ માણસને મારીને ખાઈ જાય. ભૂખ લાગેલી હોય ને તો આજુબાજુ કૂતરા ચાલતા હોય એને મારીને ખાઈ જાય. આ પહેલાંની કન્ડિશન છે. અત્યારે લોકો આ કરવા કરતાં મરી જવાનું પસંદ કરે. હા, અત્યારે એવું કોઈ નહીં કરે. તે ટાઈમે એવું જ કરતા એ લોકો કે મારીને ખાઈ જતા ને એવું કરતા. તો તે ટાઈમે છે ને અહીંયા 5-10 લોકો બંદી હતા. આ જે બંદી હતા ને તેની અંદર એક જણનું બાળક હતું. એ બાળક જે હતું તો એના માટે કંઈક ખાવાનું મળી જાય એમ કરીને પેલા પાસે માંગવા જતી હતી. બરાબર, તો એ માંગવા ગઈ ને તો પેલીને એમ કીધું તને તારા બાળક માટે જો કંઈ જોયું. આ 10 લોકો જે બંદી બનાવેલા ને તે આ લોકો જેવા નહીં હતા. તે લોકો વ્યવસ્થિત હતા કે અમે એવું બધું નહીં ખાવું, નહીં મરવું ને એવું બધું કંઈ નહીં, મરી જાય તો ચાલે. હા ને, તો એ જે છે સ્ત્રી જે પેલા મેન માલિક લોકો પાસે ગઈ ને એમ કે ભાઈ મારા છોકરાને કંઈ ખાવાનું આપો નહીં તો એ મરી જાય. તો પેલા લોકોએ શરત મૂકી, પેલી જે છોકરી મરીને પડી રહી છે ને સ્ત્રી, એને જઈને પહેલાં તું ખાઈ જા તો તારા છોકરાને મેં ખાવાનું આપા, ભલે જેવું તમને લાગે તેવું. ને તો એ જઈને એ સ્ત્રીને ખાય તો તારા છોકરાને ખાવાનું આપા. તો પેલી માં હતી એટલે જઈને પેલી સ્ત્રીને ખાધું અને પછી પેલા છોકરાના માટે ખવડાવ્યું. અને પેલી સ્ત્રીને ખાધું, એનું મન એટલું ખરાબ થઈ ગયું કે એની માતા તો મરી જ ગઈ. બરાબર, પણ પેલું બાળક 1-2 દિવસ પછી જે જીવવું હોય તે. તો હવે આમાંથી જે છે બીજા લોકોએ આ જોયું નહીં હતું, 1-2 જણે જોયેલું હતું તે. હા ને, તો એક જે માણસ છે તેને તરસ લાગેલી હતી, એકદમ તરસથી તડફડિયા કરતો હતો. ને તો પેલો બાજુમાં પેલો જેલર ઉભેલો હતો, તે એમ તેના પાસે પાણીની બોટલ હતી. તો પેલો એમ કે જાય, ધારો કે અભી છે, અભી માંગ્યા કરે કે અભી પાણી માંગવા જવાનો છે. તો બાજુમાં મયંક બેહેલો, એ ના પાડે, ન માંગ. શું કહી? ન માંગ. અભી માંગવા જતો હતો, અભીને શું કીધું? ન માંગ. કેમ ન માંગવું એમ કહે ને તો પેલા માએ સ્ત્રી ખાવી પડી. એક માં હતી જેને સ્ત્રી પેલું છોકરા માટે જોઈતું હતું ને તેણે સ્ત્રી ખાવી પડી. કેમ એણે પીધું? મયંકે કીધું માએ સ્ત્રી ખાવી પડીની જગ્યા શું છે? ખાલી પવી. અને એ કારણથી તું માંગવાની જાવ, રવાલ જજે, આપણે તરસેલા મરી જાઉં ચાલે. અને ન માંગ, માએ સ્ત્રી ખાવી પવી. બરાબર, એકદમ મસ્ત યાદ રહી જાય તેવું છે ને. કમ્પલસરી 99% ચાલશે કે પૂછાઈ જાય સવાલ. ચાલો, હવે વિશ્વ બેંકના કાર્યો. હવે તમે ગપ્પા બી સારામાં સારા મારી શકે. નવનિર્માણ માટે સહાય. નવનિર્માણ એટલે નવું બનાવવા માટે. જે કન્ટ્રી પાયમાલ થઈ ગઈ, પતી ગયું, તે લોકોએ પાછું નવું રેલવે બનાવવાનું હોય, રસ્તા બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનો હોય, એ બધા માટે કોણ હેલ્પ કરશે? વિશ્વ બેંક. હેલ્પ કરશે એટલે મદદ નહીં કરે, લોન આપે. હા, એ પછી પૈસા તો વસૂલ કરે જ. અને આપણા કન્ટ્રી પર બી દુનિયાભરનું લોન છે, આ લોકો પરથી જ લીધેલું. જે પેલો છે ને પાકિસ્તાન, એટલું લોન છે એ લોકો પાસે. હવે તમને નહીં ખબર હોય ને તો આ એક કન્ડિશન સમજાવી દેમ. હા, બહુ ટાઈમ થઈ ગયો. આ જે IMF છે ને, ઇન્ડિયન મોનેટરી ફંડ, જે તમે વાંચવાના, આ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઇન્ડિયનની. હા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે કોઈ બી દેશને પૈસાની જરૂર પડે ને, ખાવા પીવા માટે જરૂર પડે, દેશનો વિકાસ કરવા માટે પડે ને તો જ આપે, યુદ્ધ માટે નહીં આપે. તો આ જે કન્ડિશન આપણી હતી, જેમાં પેલું બબાલ ચાલતી હતી, પાકિસ્તાન પાસે પૈસા પૂરા થઈ ગયા ને તો એણે IMF પાસે માંગ કરેલી પૈસાની. અને IMFની અંદર સૌથી મેઇન હેડ છે અમેરિકા, કેમ કે એનું પાસે પૈસા વધારે છે. તો જો અમેરિકા ને પછી બીજી કન્ટ્રી છે, બધાએ વોટ આપવા પડે કે આને પૈસા આપીએ કે નહીં આપીએ. તો જે વોટ આપવાનો ને તેમાં અમેરિકા પાસે સૌથી વધારે વોટ અને બાકી કન્ટ્રી પાસે ઓછા વોટ. તો આ વોટની અંદર પાકિસ્તાન જીતી ગયું અને એને પૈસા આપેલા, કંઈક 8 અરબ જેવા. તમને ન્યૂઝ આવતી તે ટાઈમે ખબર હોય તો 8 કે એટલા મિલિયન ડોલર કે એવું કંઈકનું લોન એ લોકોની મંજૂર થયેલી. અને આ લોન યુદ્ધ માટે નહીં આપે તે છતાં મંજૂર થઈ. અને અમેરિકા પાસે એટલી સત્તા કે બધા મંજૂર થઈ ગઈ ને પછી બી જો અમેરિકા ના પાડે કે નહીં આપવાનું તો નહીં જ અપાય, આટલી સત્તા છે અમેરિકા પાસે હાલના ટાઈમે, અત્યારની ટાઈમની વાત કરું. બરાબર, તે છતાં પાકિસ્તાનવાળાને પૈસા મળેલા. અને ડોનાલ્ડ ટ્રમ્પ બજારની અંદર એમ માઇક પર ઊભી રહીને શું કહી, મેં તો ઇન્ડિયા હાથે છે, પણ નહીં મળે, આવો લુચ્ચો છે સારો. બરાબર, એટલે મને ટ્રમ્પ નહીં ગમે. મારી મમ્મી એમ કે પેલો ડોહલો તો મરી જાય તો જ સારું, એવું કહે ડાયરેક્ટ. મારી મમ્મીને બી આ બધું ખબર છે, કોઈ વખત બેહીએ તો મેં કહી મૂકું આ બધું. એટલે હા ને, તો આ જે IMF છે, સાંભળજો, IMFની અંદર આવી રીતના પૈસા મળે. જે વર્લ્ડ બેંક છે ને, વર્લ્ડ બેંક તમારા દેશના વિકાસ માટે પૈસા આપે. હવે એ જો કંઈક નવું બનાવવાનું હોય તો એ નવું બનાવવા માટે તમને લોન આપશે. અને ખબર પડી જાય વિશ્વ બેંકનું કાર્ય છે એ નવનિર્માણ માટે સહાય કરે, પૈસા આપે, લોન આપે, એના બદલામાં વ્યાજ લે, બસ. પછી બીજું, માળખાગત સવલતોના વિકાસ અને સહાય માટે પૂરી. માળખાગત સવલતો એટલે કે જે પાયાની સુવિધા હોય ને, પાયાની એટલે કોઈ બી દેશની પાયાની સુવિધા શું હોઈ શકે? તમારા માટે પોતાની પાયાની ખાવા પીવાનું, કપડાં મળી જાય તે. કોઈ દેશની પાયાની સુવિધા હોય કે એ લોકો પાસે લશ્કરી હોય, એટલે કે લડવા માટે લોકો હોય, શિક્ષણ હોય, બરાબર, હોસ્પિટલ હોય, આ બધી એ લોકોના કોઈ બી દેશની પાયાની વસ્તુ છે. તો એવી જે માળખાગત પાયાની વસ્તુઓ છે ને તેના વિકાસ માટે કોણ પૂરું પાડે પૈસા? વિશ્વ બેંક. પછી ગરીબી અને ભૂખમરો દૂર કરવા. તે ટાઈમે જે ગરીબી અને ભૂખમરો આવેલો બધાને ખબર છે, કોઈ ખેતીનું જમીન આખા પેલા પર બોમ્બ ફેંકીને પતાવી દીધેલું તો ઉત્પાદન નહીં હતું. તો જે દેશની અંદર વધારે નુકસાન છે, જે દેશની અંદર વધારે ગરીબ છે, ભૂખમરો ચાલતો છે, તેવા દેશને પૈસા આપીને સહાય કરવાની. પછી માતૃત્વ તંદુરસ્તીમાં સુધારો. તે ટાઈમે એટલું થયેલું, તમને ખબર હોય તો જાપાનની અંદર પેલું હિરોશીમા અને નાગાસાકીની અંદર જે બોમ્બ પડેલો, એ બોમ્બ જ્યારે પડેલો ને તે ટાઈમે પેલું ખબર, સુભાષચંદ્ર બોઝ કે ચંદ્રશેખર આઝાદ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, એ કોણે કીધેલું? સુભાષચંદ્ર બોઝ. તો
તો આ સુભાષચંદ્ર બોઝે શું કરેલું ખબર? હિટલરને મળેલો, ગાંધીજીનો પેલો માર્ગ નહીં પસંદ હતો સુભાષચંદ્ર બોઝને. ગાંધીજી હું શાંતિથી જીવવાનું, શાંતિથી લડવાનું, આંદોલન કરવાનું. પેલો સુભાષચંદ્ર બોઝ એમ કે આ લોકો આવી રીતના નહીં માને, આપણે લડીને લેવાના. તો જે સુભાષચંદ્ર બોઝ છે તે પહેલાં ગયો હિટલર પાસે જે બંદી હતા ને તે લોકોને છોડાવીને સેટિંગમાં લઈ આવ્યો સૈનિક. તે ટાઈમે એણે સેટિંગ કર્યું તે બી હિટલર હાથે, હિટલર જેવો ખતરનાક માણસ hatte, બરાબર. ત્યાંથી લઈને પછી જાપાન ગયો. જાપાનની અંદર જેટલા બી બંદી હતા ને તે લોકોને છોડાવ્યો. ને એ લોકોને વાક્ય શું કહેતો ખબર? તું મુજે ખૂન દો. તું મુજે ખૂન એટલે તમે મારા માટે લડો, મેં તમને આઝાદી અપાવો. જે જેલમાં છે ને તમને આઝાદી અપાવો, એટલે આ નારો બનેલો એણે. હે ને? તો એણે હું ચાલુ કરેલું ખબર? આ તમારો ઇન્ડિયાનો મેપ છે ને, આ બાજુથી ચાલુ કરેલું લડવાનું. આ બાજુ ચાઇના છે, અહીંયાથી લડવાનું ચાલુ કરેલું, આટલો જીતી લીધેલો જાપાની લોકોની હાથે. કોની હાથે? સુભાષચંદ્ર બોઝ હાથે. આ લોકોએ લડવાનું ચાલુ કર્યું, આટલે સુધી જીતા ને ત્યારે જે જાપાન છે, જાપાનની અંદર હિરોશીમામાં બોમ્બ પડી ગયો. એટલે બધું જાપાનની આર્મી પાછળ ગઈ લાગી, કેમ કે એ લોકોનું દેશનું જોવાને કે નહીં તો આજે ગાંધીજી આઝાદી નહીં અપાવ્યો હતો. કોણે અપાવ્યો હતો? સુભાષચંદ્ર બોઝે. એના લીધે ત્યાં બધી કન્ડિશન. આવું એટલું બધું થયેલું છે ને. રાણી લક્ષ્મીબાઈ ખબર તમને, તાત્યા તોપે ખબર, પછી ભગતસિંહ ખબર. આ લોકોની પોતાની અલગ અલગ સ્ટોરી છે આવી રીતના, જેમ સુભાષચંદ્ર છે. તમને ખાલી એમનો નારો જ ખબર અત્યાર સુધી, બીજું કંઈ નહીં. ને તો પેલો ટોપી પહેરે એવું ખબર, હા ને? પણ બહુ મહાન લોકો હતા એ લોકો, એટલે જ એ લોકોનું નામ બોલાય. બાકી ગાંધીજીએ બી બહુ કામ કરેલા, પણ બહુ કરી શકતા હતા ને તેવા નહીં કરેલા ને, તેના લીધે તકલીફ છે. એટલે મને એ માણસ નહીં ગમે. ચાલો, તો હવે મેં શું કહેવાનું હતું? માતૃત્વ તંદુરસ્તીમાં સુધારો. અહીંયા જ પૂછેલા હતા ને. તો જે પેલું બોમ્બ ને એવા પડ્યા ને તેના લીધે છે ને, જે માતાનું બાળક જન્મે ને એ બાળક ખોડ ખાપણવાળું જન્મે. ખબર હોય તો કોઈક કાણું હોય, કોઈકના હાથ પગની હોય, એવા રીતના બાળક જન્મતા. તો જે દેશની અંદર આવી કન્ડિશન છે ને, તે દેશની અંદર પૈસા આપીને આ વિશ્વ બેંક તેમાં હારામાં હારા ડૉક્ટર મોકલતા, એ લોકોની સુવિધા સારી થાય એટલે ખાવા પીવાનું સારું થાય. તે તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે કોણ હેલ્પ કરતું? વિશ્વ બેંક. એના પછી એઇડ્સ ને મલેરિયા. તમને ખબર હોય તો તે ટાઈમે છે ને લોકો જે જીતે તે પછી છોકરીઓને લઈ આવે ને પછી રેપ કરીને છોડી દે. આવી રીતના કરવાના કારણે તે ટાઈમે એઇડ્સ વધી ગયેલું હતું. અને એક છોકરીનો 50 થી 60 વખત બલાત્કાર કરે, તે ત્યાં એવી ખરાબ કન્ડિશન હતી. તમે વિચાર કરો કેવું ખરાબ હોય તે ટાઈમે. હા ને? તો એ કારણના લીધે શું વધી ગયેલું? એઇડ્સ, પછી મેલેરિયા જેવા રોગ વધી ગયેલા. તો આ બધા રોગ સામે રક્ષણ આપવા માટે, આજે રક્ષણ બી નહીં કહેવાય, રક્ષણ તો એ લોકો નહીં આપી શકે, એ લોકો હેલ્પ કરે પૈસા આપીને, બરાબર. તો એના માટે હેલ્પ કરતા એ લોકો વિશ્વ બેંક. નાબૂદ કરવાનો ટ્રાય કરતા એ લોકો. તે ટાઈમે છે ને ઝુંબેશ ચાલુ કરેલું આવી રીતના કે એને આપણે ટોટલી પૂરું કરી દેવાના છે. પણ અત્યાર સુધી આની દવા મળી નહીં મળે એઇડ્સની. હા ને? પછી કેન્સરની બી નથી મળી. પછી આગળ જો સ્ત્રી પુરુષ સમાનતાનું સંવર્ધન. તે ટાઈમે તમને ખબર તો સ્ત્રીને કંઈ ગણતા જ નહીં. હા ને? એ તો અત્યારે બી પગની જુત્તી છે એમ કે. તો એ જો કે સાચું જ છે એ વાત, પણ આપણે આગળ વધીએ. આ જે સ્ત્રી પુરુષ છે તે લોકોમાં કોઈ સમાનતા નહીં. તો પુરુષ એટલે હાઈ લેવલનો, છોકરીઓને કંઈ ગણતા નહીં. તો એ લોકોને હરકું ગણે ને એના માટે બી વિશ્વ બેંક છે ને પોતાના ઝુંબેશ ચાલુ કરે કે આખા દેશની અંદર છોકરી માટે આટલા વર્ષ માટે ફ્રી શિક્ષણ કરી દેવું. એના પૈસા કોણ આપે? આ વિશ્વ બેંક. આવી રીતના બધા ઝુંબેશ ચાલુ કર્યા ને આ લોકોની વચ્ચે સમાનતા ડેવલપ થાય ને તેવું એ લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું. પછી ખાદ્ય સુરક્ષા. ખાદ્ય સુરક્ષા એટલે જે વસ્તુનું ઉત્પાદન કરે ને ભેળસેળવાળું નહીં હોવા જોઈએ. પછી એનું ટેસ્ટિંગ થવા જોઈએ. ટેસ્ટિંગ ખબર પડે ને, કોઈ બી વસ્તુ નવી બને તો ટેસ્ટ થાય ને પછી જ ગ્રાહકને મળવા જોઈએ. એ ટેસ્ટિંગ કરવા માટે જેટલા બી પૈસાનો ખર્ચો થાય બધું કોણ આપે? વિશ્વ બેંક. પછી વિશ્વવ્યાપી પ્રાથમિક શિક્ષણના ફેલાવા માટે, આ તો ખબર પડી જાય. અને આખા વિશ્વની અંદર પ્રાથમિક શિક્ષણ ફ્રી હોવા જોઈએ. ફ્રી એટલે પ્રાથમિક ખબર પડે ને, બાલ મંદિરને 1 થી લઈને 5 સુધી ભણે ને તેમાં 1 બી રૂપિયો ખર્ચાવાની જોઈએ. તમે ગવર્મેન્ટમાં ભણે ને તો ગવર્મેન્ટની અંદર તમારા પૈસા નહીં ખર્ચાય. પ્રાઇવેટવાળા ભલે લેતા હોય, પણ 1 રૂપિયા કોની છે? વિશ્વ બેંકની. એ લોકોએ પૈસા આપ્યા ને તેના કારણે આટલું સ્ટેબલ બનીને આપણે. પર્યાવરણ બચાવો ઝુંબેશ. તેટલા બોમ્બ ફોડેલા ને એટલું બધું પોલ્યુશન થયેલું ને કે પર્યાવરણને બચાવવાનું બી સ્ટાર્ટ કરવા પડેલું. તો એના માટે ઝાડવા રોપવા પડે, જમીન લાવવા પડે, જંગલ વિકસાવવા પડે. એ બધા માટે બી વિશ્વ બેંક હેલ્પ કરતું. અને વિકાસ માટે વૈશ્વિક ભાગીદારીનો વિકાસ. વૈશ્વિક ભાગીદારી એટલે અત્યારે ધારો કે ભારત દેશની કન્ડિશન ખરાબ છે, વિશ્વ બેંકે ભારત દેશને હેલ્પ કરી. જાપાનવાળાની કન્ડિશન ખરાબ, જાપાનવાળાને હેલ્પ કરી. એવું નહીં, બધાએ હળી મળીને હેલ્પ કરવાની. એટલે કે ખાલી વિશ્વ બેંક જ પૈસા આપ્યા કરે. વિશ્વ બેંક પરથી પૈસા ક્યાંથી આવવાના? જે દેશ પર પૈસા છે તે લોકો આપે એ લોકોને. હા ને? તો જે બધાનું ફંડ એક ખાતે ભેગા કરતા. ધારો કે જાપાન પાસે કોઈ સારી સુવિધા હોય તો તે ભારતને આપે, ભારતની કોઈ સારી સુવિધા હોય તો ફ્રાન્સને આપે. આવી રીતના વૈશ્વિક ભાગીદારી, આખું વિશ્વને એક ભાગીદાર તરીકે ઊભું કરેલું. ને એ કામ કોણે કરેલું? વિશ્વ બેંક. પેલી જે સ્ટોરી છે તે કન્ડિશનના કારણે આ સવાલ બહુ ઇઝી થઈ જાય તમારા માટે, બરાબર. અને અહીંયા તમારો પહેલો ચેપ્ટર પૂરો. હા ને? આવું તમારા કોલેજના પ્રોફેસરને ખાલી 10 લેક્ચર જોઈએ આવા તો 10 એ 10 ચેપ્ટર 10 દિવસમાં પતી જાય. પણ શું ખબર એ લોકો શું કરે. બસ આજના માટે આટલું જ.